હેલો હાય 40 વર્ષ થયા હવે. મોજે મોજ. મસ્ત મજા ગુજરાતના આવી અલગ અલગ વિસ્તાર, અલગ અલગ લોકો, અલગ અલગ પ્રકારના હવે તો બટ ઓબ્વિયસ છે કે ખાલી કોસ્ટ્યુમ પહેરીને જ પડી એ તો મને ખબર નહીં શું થયું તો મેં ખાલી કોસ્ટ્યુમમાં આડા થઈને મસ્ત ફોટો પાડીને મેં ઇન્સ્ટાગ્રામ પર મળે એ લોકોનો ઉત્સાહ જોઈને અમને મજા આવી જાય. એક and it's always good to interact with the audience. આમ લાઈવ ઓડિયન્સ સાથે ઇન્ટરેક્ટ કરવું અને આ કામ ચૂઝ કર્યા પછી પણ તમે બહુ ઇઝી નથી આયો કે क्या रखा है तुमने तो क्या ऐसा हम शूट करे तो चलो मैं कि पक्का तुम्हें प्रॉब्लम नहीं है મને કોઈ प्रॉब्लम नहीं करो तुम तुम्हारे तुम Yes, hello, welcome to Baatcheet. We are here. આપણે અહીંયા છે with our next episode with the star cast of વાંકી ચૂકી લવ સ્ટોરી. We have Pooja, Bhavin, Parikshit and Milok. Thank you so much. થેન્ક યુ કેમ છો? શું ચાલી રહ્યું છે? મસ્ત મજા આવી રહી છે પ્રમોશન્સ ચાલી રહ્યા છે જોરદાર કેવું ચાલી રહ્યું છે? પ્રમોશન નો ફેઝ કેવો લાગી રહ્યો છે અત્યારે? આઈ ઓલવેઝ લવ પ્રમોશન્સ જ્યારે પણ કોઈ પણ ફિલ્મના પ્રમોશન્સ હોય વી આર સો હેપી કારણ કે જ્યારે શૂટ કર્યું હોય ને ત્યારે બોન્ડ થઈ ગયો હોય બધા એક્ટર્સનો અને એ પછી તરત અમે લોકો મળતા હોઈએ છીએ આ પ્રમોશન્સમાં એટલે 10-15 દિવસ સાથે રહેવાનું હોય ફરીથી અને આમ ફરીને મસ્ત પ્રમોશન્સ કરવાનો હોય ઇટ્સ ઓલવેઝ વેરી એક્સાઇટિંગ કેટલા બધા નવા નવા લોકો પડે યાર તમે લોકો તો અમને મળતા જ હશો બધા પ્રમોશન્સમાં પણ દર વખતે નવા જ્યારે અમે કોલેજીસમાં જઈએ નવા સ્ટુડન્ટ્સ મળે એ લોકોનો ઉત્સાહ જોઈને અમને મજા આવી જાય એક પોઝિટિવિટી મળે અમને કે યાર કદાચ આ 500 બેઠા છે એમાંથી 50 પણ જોવા જાય ને અમારી ફિલ્મ તો કેટલું સારું થશે 50 બહાર આવીને 500 ને લઈ જશે 500 ને કહેશે કે યાર ફિલ્મ સારી છે જજો તમે and it's always good to interact with the audience આમ લાઈવ ઓડિયન્સ સાથે ઇન્ટરેક્ટ કરવું એ એટલે બહુ મજા રિલીઝ પહેલા કોઈ વસ્તુ જો અમને પોઝિટિવ ફીલ કરાવતી હોય ને તો આ પ્રમોશન્સ એટલે ગુજરાતમાં તમે ગુજરાતી ફિલ્મ પ્રમોટ કરો અને ગુજરાતના અલગ અલગ વિસ્તાર અલગ અલગ લોકો અલગ અલગ પ્રકારના ઇમોશન્સ અને એની સાથે તમે તમારી ફિલ્મની વાત જોડીને જ્યારે એ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો તો એ ઓલવેઝ બહુ સેમ જગ્યાએ સેમ લોકોને અલગ ફિલ્મ માટે મળતા હોય તોય નવી ફિલ્મ હોય શૂટિંગ વખતે અલગ પ્રકારનો સ્ટ્રેસ હોય પ્રમોશન્સ વખતે અલગ પ્રકારનો ગુડ સ્ટ્રેસ હોય કે યાર અમે હજી કેટલા લોકોને મળી શકીએ ફોર્ચ્યુનેટ છું કે આ વખતે પણ અને ઓલવેઝ એવા જ એક્ટર્સને એવી જ ટીમ મળી છે જે હજી કેટલું લોકો સુધી પ્રમોટ કરી શકાય હજી કેટલું લોકો સુધી પહોંચાડી શકાય એવા લોકો સાથે જ સંકળાવાનો મોકો મળ્યો છે સો આઈ થિંક આઈ એમ બ્લેસ્ડ યસ તો મારી માટે આ ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ છે કે હું આટલા એક્સટેન્સિવ પ્રમોશન્સ બધા જોડે કરી રહી છું તો ટ્રાવેલ ઓલ ઓવર છે અને જે અમારી આઇટિનરી ઓવરઓલ છે મને પહેલી વખત ઓનેસ્ટલી સમજાય છે પણ લોકોનો એટલો બધો પ્રેમ મળી રહ્યો છે ઓનેસ્ટલી જ્યાં પણ અમે જઈ રહ્યા છીએ વેનેવર વી આર ટોકિંગ અબાઉટ ધ મૂવી અમારા મૂવી વિશે અમે જે બતાડી રહ્યા છીએ ટ્રેલર્સ બધાને બહુ જ એન્જોયમેન્ટ થઈ રહી છે બધા બહુ એક્ટિવલી પાર્ટિસિપેટ કરી રહ્યા છે તો બહુ જ મને ઓનેસ્ટલી મજા આવે છે પ્લસ હાઇલાઇટ કરવું છે બિકોઝ ગુજરાત છે અલગ અલગ પ્રકારનું ખાવાનું ટ્રાય કરવાનું મળે છે મને એન્ડ આઈ એમ સો હેપી અબાઉટ દેટ કારણ કે લાઈક હું એક્સ્ટ્રીમ ફૂડી નથી પણ અલગ અલગ ડિશિસ મને ટ્રાય કરવા મળે છે એટલે આઈ એમ તો એન્જોઈંગ એવરી બિટ ઓફ ઇટ એન્ડ મૂવી વિશે વાત કરું તો આઈ એમ વેરી એક્સાઇટેડ અબાઉટ ઇટ તો ઓવરઓલ જ પ્રમોશનનો ફેઝ મને બહુ જ મજા આવી રહી છે એન્ડ યસ એઝ એક્ટર્સ મારે તમને એક વાત પૂછવી છે અપાર્ટ ફ્રોમ ધીસ થિંગ કે એઝ અ કોર્પોરેટ એમ્પ્લોય જે કોર્પોરેટમાં જોબ કરે છે માણસ એક જગ્યાએ જાય ત્યાં 2-3 વર્ષ કામ કરે તો હી હેઝ ઇઝ ફિક્સ ટીમ કે આ ટીમ જોડે મારે કામ કરવાનું પણ એઝ એક્ટર્સ તમને દર વખતે એવું હોય કે મારે આ ટીમ જોડે 3-4 મહિના મેં કામ કર્યું શૂટ કર્યું પ્રી પોસ્ટ અને બધું કર્યું પછી આખું નવી જગ્યાએ જવાનું નવા એન્વાયરમેન્ટમાં ફિટ થવાનું તો એઝ એક્ટર્સ હાઉ that works for you? We chose this life. ઇટ્સ વેરી એક્સાઇટિંગ બહુ જ મજા આવે નવા લોકો સાથે કામ કરવાનું અને કેટલા બધા એક્ટર્સ એવા હોય જેનાથી આપણે કેટલું બધું શીખતા હોઈએ યુ નો વી ગ્રો બીકોઝ ઓફ ધેમ એવું પણ આપણે કહી શકીએ કે એ લોકો આપણાથી કંઈક શીખે આપણે એમનાથી કંઈક શીખીએ એટલે ઓલવેઝ જ્યારે નવી જર્ની સ્ટાર્ટ થતી હોય ત્યારે મજા જ આવતી હોય છે બીકોઝ હવે ઘણી બધી ફિલ્મો કર્યા પછી ઘણા બધા લોકોને ઓલરેડી ઓળખું છું એટલે ઘણી વખત તો એવું થાય છે કે અચ્છા આ ફિલ્મમાં આ જણ છે તો ઓકે આઈ એમ ડુઈંગ ધ ફિલ્મ બીકોઝ યુ નો એક બોન્ડ એવો હોય જેના લીધે એ કેમિસ્ટ્રી આટલી સારી દેખાતી હોય ઓન સ્ક્રીન એટલે ઇટ્સ ઓલવેઝ વેરી એક્સાઇટિંગ અમે તો લાઈફ જેવું મેં કીધું અમે આ ચૂઝ કર્યું છે જો રોજ રોજ એકનું એક કરવું પસંદ હોત તો સિરિયલ કર્યું પસંદ હોત મને પણ બહુ કરી પછી ત્યાંથી મને એવું થયું કે યાર હવે એઝ એન એક્ટર મને ગ્રો થવું છે એવું નથી કે ત્યાં તમે ગ્રો નથી થતા પણ રોજ ત્યાં 7 થી 7 ની રોજ હોય એ તમે રોજ જાઓ સેટ પર રોજ ઘરે પાછા આવીને સૂઈ જાઓ તમે એક્સપેરિમેન્ટ કરવા બહુ જાજુ મળતું નથી ત્યાં તો
આ હર ત્રીજા મહિને નવા લોકો સાથે કામ કરવા મળે, નવો કેરેક્ટર પ્લે કરવા મળે ને, ધેટ્સ વાય વી આર ફિલ્મ એક્ટર્સ. યસ ભાઈ. મને બે પ્રકારના અનુભવ થતા હોય છે. એક તો જેમ કે અત્યારે વાંકી ચૂકીના પ્રમોશનમાં જ મને એવું થઈ રહ્યું છે કે હું આટલો ઇન્ડિવિજ્યુઅલી મે બી એવું નહીં કહું કે હું એક્સ્ટ્રીમ રોલમાં હતો કે આ છે તે જે મારી પ્રોસેસ બહુ હેવી હતી, એવું કંઈ હું નથી કહી રહ્યો. પણ હું બહુ જ ઇન્ટ્રોવર્ટ હતો, બહુ જ જાતે જ બંધાઈ ગયેલો હતો શૂટ વખતે, અને હું એક્સ્ટ્રીમ ઓપોઝિટ વેમાં અત્યારે બધા જ જોડે બહુ જ ખુલી ગયો છું. તો હવે મને એમ થ્રિલ છે કે હું ક્યારે આ જ લોકો સાથે ફરીથી ફિલ્મ શૂટ કરીશ તો એક નવી એનર્જી હશે, નવી એનર્જી, નવા એક્સપ્લોર થયેલા ઇમોશન્સ છે બધા જ સાથે, એક્ટર્સ હેમાંગભાઈ, ધર્મેશ સર, નીતિન સર બધા સામે બેઠા છે. બીજું એવું હોય કે કોઈ સાવ જ નવી ટીમ છે જે લોકો સાથે ફર્સ્ટ ટાઈમ કામ કરું છું તો ડર હોય કે યાર કેવા વાઇબ્સ મેચ થશે, એ પરફેક્ટ લેન્ડ થશે કે નહીં થાય, અમે કામ હું એ ડિલિવર કરી શકીશ કે નહીં. અને એ થ્રિલની જ મજા છે. જેમ ભાવિને કીધું ને કે એ થ્રિલ, એ વી હેવ ચોઝન કે ભાઈ અમે આ ફિલ્ડમાં રહીએ. જો એ થ્રિલ નથી, જો એવું લાગે, જે દિવસે એવું લાગ્યું કે અરે એ તો બાય હાથ રાખી, આઈ થિંક એ બહુ થોડું ડિફિકલ્ટ ફેસ છે. વેન યુ ફીલ કે આ થશે કે નહીં થાય, એ થ્રિલની મજા છે એક્ટર માટે, તો એ પ્રોસેસમાંથી જવાય કે યાર મેને અચ્છા કામ કિયા છે. અને આ કામ ચૂઝ કર્યા પછી પણ તમે બહુ ઇઝી નથી ને લાઈફ. ઘણી વખતે 6-7 મહિના નીકળી જાય સારી સ્ક્રિપ્ટ તમારી પાસે આવતા. તો ઇફ યુ વોન્ટ ટુ ડુ ફિલ્મ્સ, તમને વેઇટ કરવું પડે વગર કામે, ત્યારે તમે ગાંડા થાવ અસલી. હા, તો ક્યારેક ત્યારે એવું લાગે યાર ના યાર ત્યાં કરી લીધી હોત છે રોજ કામ તો, બટ સમટાઈમ્સ વેન યુ આર ચૂઝિંગ અબાઉટ ધ સ્ક્રિપ્ટ્સ યુ હેવ ટુ વેઇટ. એટલે જનરલી કેવું હોય કે બધા એ અપ્રોચને પૂછે કે તમે એક કેરેક્ટરમાંથી બીજા કેરેક્ટરમાં કેવી રીતે જાઓ છો, પણ યુ એઝ અ પર્સન તમે એ ટીમમાં જાઓ છો, એ કેરેક્ટરને તમે સમજો છો, તો એઝ અ પર્સન હાઉ ઇઝ ટ્રાન્ઝિશન ફોર યુ? મને પણ એ સેમ, ઇટ્સ લાઈક મને લાગે છે કે આ જર્નીની જ ને એક અલગ જ મજા છે. તમે એક કેરેક્ટર એક જગ્યા પર અમુક લોકો જોડે કોઈક વખત પ્લે કરતા હો, દેન વેન યુ ગો ટુ ધ નેક્સ્ટ, તમે પણ અલગ છો, તમે એ અલગ કેરેક્ટરમાં છો, બીજા લોકોના પણ અલગ એક કેરેક્ટર્સ છે, અને એ પ્રોસેસમાં તમે એ લોકોથી પણ 10 વસ્તુ શીખો છો, તમે પણ તમારું કંઈક દો છો. તો આઈ થિંક એવરી ટાઈમ એવરી સેટની એનર્જી પણ એક અલગ જ હોય છે. એટલે ફર્સ્ટ એક રોમેન્ટિક મૂવી હોય કે કોમેડી મૂવી હોય, એનું એક વાતાવરણ જ ડિફરન્ટ હોય, ઇવન ઇફ ઇટ ઇઝ ધ સેમ પીપલ, એવું મને લાગે છે. કોઈક વખત હું એક્સ્ટ્રોવર્ટલી ઇન્ટ્રોવર્ટ મારા પોતાના જાતે કહી શકું છું, હું એવી છું. તો ઇટ ડિપેન્ડ્સ કે યુ નો કયા પ્રકારે અમે લોકો છે. બટ આઈ થિંક ઇન જનરલ ઇટ ઇઝ અમેઝિંગ એવરી 3-4 months ટુ મીટ ઓલ્સો ન્યૂ પીપલ અને ટુ લર્ન ન્યૂ થિંગ્સ. એન્ડ ટુ અધર સાઇડ ઓફ ઇટ, અને બીજી સાઈડ એ છે કે એક ફેમિલી બને 3-4 મહિનામાં, અને યુ attachment થઈ જતું હોય છે ને કે that you don't want to leave the set, એવું ઘણી વખત થતું હોય છે. આખું તમે લોકો સેટ થઈ ગયા, વાઇબ્સ મેચ થઈ ગયા, અને પછી ઓલ ઓફ અ સડન નવ ફેમિલી. હા, તમે વર્કશોપ્સને એવું ગણો તો કદાચ 50 દિવસ, એ 50 દિવસમાં કદાચ તમે 25 કે 28માં દિવસે એક્સ્ટ્રીમ જેલ થવાનું શરૂ કરો ને ત્યાં તો ફિલ્મ ત્યાં તો પતવા film પતવા આવે. આવે. હા, એ જ હું વાત કરું કે ત્યાં તમને એવું થાય કે shit યાર હવે જો ફિલ્મ શરૂ થાય ને, બટ એ જ આર્ટ છે, એ જ સ્કિલ છે, તો અમારે એ જ સમજવાનું છે. કેટલી બધી વખત એવું થયું છે કે રેપ અપ પર આઈ હેવ લિટરલી ક્રાઇડ કે યાર હવે પતી જવાની આ film. મને વાકી ખાલી ચૂકી is one એક of those વસ્તુ films. એડ કરવી છે આમાં. આ લોકોએ કોઈક વખત દે હેવ વર્ક વિથ ઈચ અધર, બધા એકબીજાને ઓળખે પણ છે, બિકોઝ મારું આ ડેબ્યુ મૂવી હતું. મને પહેલી વખત જે 1 month અમે લોકો ઓવરઓલ સાથે રહ્યા છે, એવું ઘર જેવું વાતાવરણ ઇન જનરલ બધા લોકોએ ક્રિએટ કર્યું કે અમે લોકોને પેકઅપ પછી પણ અમે લોકો એકબીજાથી છૂટા નહોતા પડતા ફોર અ લોટ ઓફ ટાઈમ. તો જ્યારે પેકઅપ પણ થતું હતું ને આફ્ટર ધ મૂવી અને ફાઇનલ રેપ થયું, ત્યારે બધા એટલા અપસેટ હતા, બિકોઝ અમે લોકોની મૂવી પણ એક ફેમિલી મૂવી છે, અમારું એટમોસ્ફિયર પણ એવું હતું ઇન જનરલ. તો આઈ થિંક આ મારી માટે એક બહુ જ યુનિક એક્સપિરિયન્સ ઇન જનરલ હતો. તો મને બહુ જ મજા આવી છે બિકોઝ ઓફ ધેટ. પણ મારા ભાઈ આ સિક્કાના પણ 2 પહેલું છે. આ વાકી ચૂકી હતી ને એટલા માટે આવા લાગણી બની કે સંબંધ બની ગયા. ઘણા સેટ એવા હોય છે જ્યાં તો ભાગવાનું હોય છે, ક્યારે પેકઅપ થાય, એવા પણ હોય છે. કરેક્ટ. અને મેં ટ્રેલર જોયું તો મને એ લાગ્યું કે શું થઈ રહ્યું છે, આ બધું કન્ફ્યુઝન વાળું છે, અમુક વસ્તુઓ ક્લિયર નથી થઈ. તો હવે તમારા કેરેક્ટર્સ બી થોડા એક્સપ્લોર થયા છે,
નોટ ફૂલ્લી પણ એક એક કેરેક્ટર ટ્રેટ એક્સપ્લોર થઈ છે બધાની. તો જ્યારે તમે કેરેક્ટર જોવો છો, તમે કેરેક્ટર ભજવો છો 30-35 દિવસ સુધી, વોટ ઇઝ ધેટ વન ટ્રેટ? આપણે પર્ટિક્યુલરલી આ મૂવીની વાત કરીએ, એક તમારા કેરેક્ટરની ટ્રેટ વિચ યુ વોન્ટ ટુ ટેક અવે કે વિચ યુ વોન્ટ ટુ એડેપ્ટ ઇન યોર રિયલ લાઈફ, એવી કોઈ? I think the maturity with which she handles the situations, આખી જે સરસ રીતે એકદમ જે બધું એણે કર્યું છે આમાં, સો આઈ થિંક આઈ વુડ લાઈક ટુ ટેક અપ દેટ ટ્રેટ. કારણ કે તમે જે ટ્રેલર જોયું હશે એમાંથી થોડું ઘણું તો ખબર પડી ગઈ હશે કે મારા લગ્ન છે અને મારો જે ગ્રૂમ છે એની જ એક્સ આવી જાય છે એન્ડ શી ઇઝ માય ફ્રેન્ડ ઓલ્સો, એટલે બહુ જ કોમ્પ્લિકેટેડ આખી સિચ્યુએશન થઈ જાય છે. બટ સો યા, આઈ થિંક મેચ્યોરિટી ઇઝ વન થિંગ. યા, આઈ થિંક મારું જે પાત્ર છે યુગ, એનાથી હું હિંમત લેવા માંગુ છું. હિંમત એનાથી કેમ લેવા માંગુ છું એના માટે તમે ફિલ્મ જોવી પડશે. હું નહીં કહી શકું કે એ કેમ મને હિંમત વાળો લાગે છે. બહુ હિંમત વાળો છે યુગ. એ જે અમુક વસ્તુ કરે છે ને ફિલ્મમાં, એ કરવા માટે એક માણસને બહુ હિંમત જોતી હોય છે. યા. અને એ હિંમત કદાચ ભાવિનમાં છે કે નહીં એ મને નથી ખબર, બટ હું કાંઈ લઈ શકું યુગથી, અગર ભાવિન કાંઈ લઈ શકે યુગથી તો એ હિંમત હશે. શું એક્ઝેક્ટ શું ક્વેશ્ચન હતો? કેરેક્ટરમાંથી એવી કોઈ વસ્તુ છે યુ વોન્ટ ટુ ટેક હોમ કે તમારે તમારા લાઈફમાં એ એડેપ્ટ કરવી? think something that Dev જે પાત્ર છે, that he stands for family, he stands for his father, he stands for everyone. પોતાની ઈચ્છા કદાચ છેલ્લે રાખવી, આઈ એમ નોટ શ્યોર કે એઝ અ હ્યુમન એ બહુ કરેક્ટ વસ્તુ છે કે નહીં. પોતાની માટે અમુક ઈચ્છાઓ ધરાવી, અમુક પ્રકારના સપનાઓ જોવા, અમુક પ્રકારની જીદ રાખવી પણ એટલી જરૂરી હોય છે જીવનમાં. એમાં પણ કંઈ ખોટું નથી. પણ પરિવાર અથવા તો પોતાના પિતા અથવા તો પોતાના માતા પિતાના સપનાઓ માટે અમુક બલિદાનો આપવા એ પણ ખૂબ જરૂરી હોય છે. એ અમુક અંશે મારામાં એઝ અ હ્યુમન છે, પણ હું જો વધારે એનાન્સ કરી શકું તો એ દેવમાંથી હું હજી લેવા માંગુ છું કેરેક્ટર. મને એવું લાગે છે મારું કેરેક્ટર માયરા જે દેવની એક્સ બતાડી છે મૂવીમાં, મને એવું લાગે છે કે આજના ટુડેઝ જનરેશન અને આજના જે લોકો છે ઇન જનરલ, મારું એવું થિંકિંગ છે કે લોકો લવ પર બહુ જલ્દી ગિવ અપ કરી દે છે. દે ડોન્ટ વોન્ટ ટુ ટ્રાય, મે બી બિકોઝ મલ્ટિપલ રીઝન્સ છે, ઓપ્શન્સ અવેલેબલ છે, જે કાંઈ પણ છે. મને એવું લાગે છે કે જ્યારે તમે કોઈને સાચો પ્રેમ કરતો હોય તો યુ આર સપોઝ ટુ હોલ્ડ ઓન, અને તમે ટ્રાય કરો એના માટે ઇન ડિફરન્ટ વેઝ. કોઈક વખત એને સમજાવવાની કોશિશ કરો, કોઈક વખત તમારો ઓપિનિયન કરો, બટ એક વખત કમ્યુનિકેટ કરો. કારણ કે બહુ વાર એવું થાય છે કે રિલેશનશિપ્સમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ ઉપર વહી જાય છે અને કમ્યુનિકેશન ઓછું થઈ જાય છે બે પાર્ટનર્સના વચ્ચે, અને એના વચ્ચેથી એક ગેપ આવી જાય છે જે કોઈક વખત બંને લોકોને નથી સમજાતું કે શું થાય છે. સો આઈ ફીલ કે મારું કેરેક્ટર મને એ શીખવાડે છે, બિકોઝ હું એવી છું કે હું છોડી દઉં કોઈક વખત જીવનમાં, બટ ધીસ કેરેક્ટર હેઝ એકચ્યુઅલી ટોલ્ડ મી ટુ હોલ્ડ ઓન એન્ડ ટ્રાય ફોર યોર લવ. સો વેન યુ ગોટ ધ સ્ક્રિપ્ટ, તમને એવું શું લાગ્યું હતું કે ધીસ ઇઝ ધ કેચ, મારે આ પિક્ચર આ માટે કરવું છે? સ્ક્રિપ્ટ તો મને ગમી જ હતી, પણ સૌથી પહેલા તો ઇટ વોઝ ધ કાસ્ટિંગ. જ્યારે મને ખબર પડી કે આ ફિલ્મમાં આ બધા લોકો છે ત્યારે મને એકમ થઈ જ ગયું હતું કે ચલો સ્ક્રિપ્ટ તો સારી છે, પણ સોને પે સુહાગા ઇઝ ધ કાસ્ટિંગ, તો આઈ હેવ ટુ ડુ ધીસ. પહેલા મને ખબર નહોતી કે આ લોકો બધા જ છે. સો ચેતન દહિયા, શેખર શુક્લા, ધર્મેશ સર, હેમાંગ, ભાવેન, પરીક્ષિત, બધા મિલોની તો ફર્સ્ટ ટાઈમ આઈ વર્ક, બટ બીજા બધા સાથે તો એટલું આમ બધું બોન્ડિંગ હતું તો મેં તો આટલા બધા લોકો છે, દેન તો આઈ હેવ ટુ ડુ ધીસ, એવું થઈ ગયું. મારા શબ્દ હતા આને કે તને એક સ્ક્રિપ્ટ આવી છે, તું ખાલી હા પાડ. અને દેટ ટુ જ્યારે આપણે જલસો જે મૂવી અમે કરી ઓલમોસ્ટ આમાંથી સિમિલર કાસ્ટ હતી અને અમે એના પ્રમોશન્સ કરી રહ્યા હતા અને આની વાત ચાલી રહી હતી. સો યા, આઈ થિંક ઇટ વોઝ ધેટ. હું તો આ ફિલ્મના પ્રોસેસનો ભાગ હતો. જ્યારે આ ફિલ્મ એક વેલ લાઇનર આઈડિયા હતી, ત્યારથી જ્યારે આ ફિલ્મ લખાવાની શરૂ થઈ, એમાં કેરેક્ટર્સ ડેવલપ થયા, અને બંને ભાઈમાંથી મને અને ડીજીને એવું લાગ્યું કે જે યુગનું કેરેક્ટર છે એ મને વધારે શૂટ થશે. અને જેવો હું છું દેખાવામાં, અમુક કાસ્ટિંગ જેવા તમે દેખાવ છો ને એના પર બી શૂટ થાય. એક્ટિંગ તો આપણે કરી લઈશું, એક્ટિંગમાં મને આની એક્ટિંગ કરવી છે કે આને મારી એક્ટિંગ કરવી છે, એમાં કોઈ બંને જ અમે આઈ થિંક બંને અમે એવા એટલા વ્યવસ્થિત છે કે કરી લઈશું. પણ ઘણી વાર તમને નાનો ભાઈ દેખાવાની જરૂરત છે અને આ મોટો ભાઈ દેખાવાની જરૂરત છે, તો વી ચોઝ યુગ ફોર મી એન્ડ યા આઈ લવ ઇટ. આ ફિલ્મમાં લાસ્ટ કાસ્ટિંગ મારું થયેલું. ફિલ્મ શરૂ થવાની હતી એના
લગભગ 40 દિવસ પહેલા 30-40 દિવસ પહેલા મને ફોન આવેલો અને હું બહુ જ ક્લિયર હતો અને બે જ કારણો હતા એ સમયે ફિલ્મ કરવાના. એક હતું પાત્ર અને બીજું હતું ધ્વનિ ગૌતમ. ધ્વનિ ગૌતમને હું બહુ માનું છું ડિરેક્ટર તરીકે. એ આપણે આગળ જો ચર્ચા કરશું તો હું કહીશ કે કેમ મારી પાસે બહુ જ એના પ્રોમિનન્ટ રીઝન્સ છે. એટલે શરૂઆતમાં બે કારણો હતા, પણ ફિલ્મ કમ્પ્લીટ થયા અને જો તમે મને પૂછો તો બીજા અઢળક કારણો હું આપી શકું છું. એમાં બધા એક્ટર્સથી માંડીને પ્રોડક્શન હાઉસથી માંડીને અહીંયા બધા બિરાજમાન છે કે બેઠા છે એટલે હું નથી કહેતો, પણ આઈ મીન ઇટ વેન આઈ સે કે ફિલ્મ બહુ સારી બની છે અને અમે લોકો ફિલ્મના સતત વખાણ કરતા જ હોઈએ છીએ. પણ હવે સાચું ન કહીએ તો શું કહીએ? સાચું તો કહેવાનું ને કે ફિલ્મ સારી બની છે એટલે અમે ઈચ્છીએ છીએ, એટલે અમે હજી ઈચ્છીએ છીએ કે આના પછી જો બીજી 4 જગ્યાએ જવું પડે તો જઈએ અને લોકોને કહીએ કે તમે આવીને જુઓ, તો અમને પ્રોત્સાહન મળે અને અમને ખબર પડે કે હજી કેવા પ્રકારની ફિલ્મો બનાવવાની છે. ન ગમે તો પણ કહો તો અમે હજી બેટર થઈ. સો આ બે કારણો હતા શરૂઆતમાં. યસ, મારી સ્ટોરી આ ત્રણેયથી સાવ જ ડિફરન્ટ છે. બિકોઝ હું મુંબઈથી છું તો ત્યાં કાસ્ટિંગ પ્રોસેસ જે પ્રકારનો હોય એ જ પ્રકારે એક કાસ્ટિંગ ડિરેક્ટરના થ્રુ હું ધ્વનિ ગૌતમ સરને મળી હતી. એમને મને જે રોલ હજુ પૂરે તરીકાથી નરેટ નહોતો કર્યો, બંને રોલ હતા, બધું ઓપન હતું, પણ હા એમને મને સ્ક્રિપ્ટની સમરી આપી હતી. પણ એમને મને એવું લાગે છે કે એઝ એન એક્ટર એક એક્ટરનું ઓલવેઝ એક હંગર હોય છે કે કાંઈક આપણે ડિફરન્ટ કરીએ. તો મેં જે પહેલાં કર્યું છે એના કમ્પેરિઝનમાં જે પણ મને ડીજે નરેટ કર્યું, મને લાગ્યું કે એવરીથિંગ વોઝ ડિફરન્ટ પરફોર્મન્સ વાઇઝ. પ્લસ ગુજરાતી ઇન્ડસ્ટ્રી એટલે આપણી ભાષા, તો હું એના માટે પણ બહુ જ એક્સાઇટેડ હતી કે હા પહેલી વખત ગુજરાતીમાં કાંઈ કરવા મળશે. તો દેટ, અને એમને મને અમુક ગ્રેન્ડ એમનું કામ અને બધું બતાડ્યું હતું અને મને ઓનેસ્ટલી એમનું ફિલ્મિંગ અને ફિલ્મોગ્રાફી બહુ જ ડિફરન્ટ લાગ્યું. મને લાગ્યું ધ વે હી શોઝ એક્ટર્સ ઇઝ ઓલ્સો બ્યુટિફુલ. અને આમાં એક ક્રિએટિવ એસ્પેક્ટ આવી જાય કે એઝ એન એક્ટર તમે તમારું દઈ શકો છો તો ફિર ક્યા બાત હૈ. સો દેટ વોઝ માય રીઝન કે ડેફિનેટલી મને ગુજરાતી એક્સપ્લોર કરવું છે, એ પણ છે. અને બિકોઝ મને કંઈક ડિફરન્ટ પરફોર્મ કરવું હતું ફ્રોમ વોટ વર્ક આઈ હેવ ડન. સો ડેફિનેટલી એન્ડ ધ્વનિ સર સાથેની મીટિંગ પછી આઈ વોઝ ઓલવેઝ રેડી. સો યા, એન્ડ એઝ યુ છે ધ્વનિ સર જોડે કામ કરવાનું. ધ્વનિ સર વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં છે, કરેક્ટ. એમને આટલું બધું કામ કર્યું છે. તો જ્યારે કોઈ માણસ બહુ ટાઈમથી ઇન્ડસ્ટ્રીમાં હોય ને તો એની અમુક વાતો તમે સાંભળી હોય, એના વિશે તમે સાંભળ્યું હોય, તો જ્યારે તમે એમની જોડે જાઓ કે એમના સેટ પર જાઓ તો યુ ટેક ધેટ વિથ યુ, કરેક્ટ, કે એક ઇમ્પ્રેશન કે એક પહેલેથી તમે એક પરસેપ્શન લઈને જાઓ ટુ બી મોર ક્લિયર. કરેક્ટ. તો આ પરસેપ્શન તમે જે લઈને ગયા હતા એઝ એક્ટર્સ, તમારી બધાની ફર્સ્ટ ધ્વનિ સર જોડે, મારી હા. સેકન્ડ. તમારી I've સાથે done હા it, તમારે yeah. હું તારી હીરો. હું તારી પૂજા હીરો અને કરી હતી. ભાવિને ભાવિને પણ કરી કરેલું છે. મારા માટે Yes. ફર્સ્ટ ટાઈમ હતું. મારું મિલન પણ પાસે first. મારું Yes. હા, એટલે એ પરસેપ્શન તમારું કેવું હતું? હાઉ ગુડ વોઝ વર્કિંગ વિથ ધ્વનિ સર? મારું તો એ જ પરસેપ્શન રહ્યું છે અને લોકો પણ એવું જ કે છે કે ધ્વનિ સરની ફિલ્મોમાં હિરોઈન બહુ જ સુંદર દેખાય છે. હી મેક્સ his heroines and all the actors and the frame look beautiful. સ્ક્રિપ્ટ તો સારી હોય જ છે, પણ this is a plus point that is there in his films. એટલે કદાચ એ perception was there that everybody looks beautiful and nice. સી ધ્વનિ ગૌતમ એન્ડ ભાવિન ભાનુશાલી એકબીજા માટેનો એક સટ્ટો છે, એક્સપેરિમેન્ટ. એના માટે હું એક એક્સપેરિમેન્ટ હતો. મારી માટે હું બોલિવૂડ છોડીને આવ્યો હતો. ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં કોઈને ઓળખું નહીં, તો પરસેપ્શન લેવા માટે પૂછું કોને, કેવો ડિરેક્ટર છે, કોને પૂછું? બટ આઈ ટ્રસ્ટેડ માય ગટ ફિલિંગ કે યાર નરેશન જે રીતે આપ્યું છે અને મને લાગે છે કે ફિંગર્સ ક્રોસ છે, સારું જ થશે બધું. જ્યારે 2019માં મને ફર્સ્ટ ટાઈમ નરેશન આપ્યું હતું ડીજીએ, અને ફર્સ્ટ ફિલ્મ ડીડ વોઝ ઇન 2022. અને એમની માટે હું એક સટ્ટો હતો. એને ખાલી મને મારું કામ જોયું હતું, ત્યારે અમે કામ નહોતું કર્યું સાથે, બટ એને એક ટ્રસ્ટ હતો મારા પર, જે બહુ બધા એક્ટર્સને નહોતો ઓન સેટ, ઇન્ક્લુડિંગ ધર્મેશભાઈ, કે યાર આ શું છે આખા, કેમ કે ફિલ્મ મારા ખભે હતી યાર. બટ હી ટ્રસ્ટેડ મી એન્ડ આઈ ટ્રસ્ટેડ હિમ. ધેટ્સ હાઉ એન્ડ હિયર વી આર ટુડે. ઇટ વર્કડ આઉટ સો વેલ. અને આઈ થિંક અમે બહુ સારા ફ્રેન્ડ્સ છે આજના ટાઈમ પર, જે એકબીજાને બહુ બ્લાઇન્ડ ટ્રસ્ટ છે. એ મને ફોન કરે તો મને સ્ક્રિપ્ટ સાંભળવાનું મન ના થાય કે તું કર રહ્યો ને આરો. અને કોઈ પણ કેરેક્ટર હોય ને લખ્યા પહેલા એ મારી માટે લખાવી શકે કેરેક્ટર કે ભાવિન કો સોચ કે લીખ દો, એટલો એ મારા પર ટ્રસ્ટ કરે છે. તો પરસેપ્શનની હવે વાત જ નથી.
એટલે તમે જે કહો છો કે પરસેપ્શન સાંભળ્યો હોય એ સેટ પર કેટલું લઈ જવાય, હું પર્સનલી જ્યાં સુધી હું એક્સપિરિયન્સ ના કરું ત્યાં સુધી કોઈ પરસેપ્શન નથી બાંધતો. બીજું કે તમારે એટલી સમજ તો કેળવવાની હોય કે તમે કોઈ પણ પ્રકારનું કોઈનું પણ કામ જોયું તેના ઉપરથી તમે પરસેપ્શન બાંધો રેધર દેન લોકો તમને કોઈ પરસેપ્શન આપે. એન્ડ ધેટ ઇઝ વાય વી આર આર્ટિસ્ટ, વી આર એક્ટર્સ, વી આર નોટ સપોઝ ટુ લીવ ઓન સમબડી એલ્સીસ પરસેપ્શન. અને ચોથું કે કોઈ તમને પરસેપ્શન બતાડે અને કોઈ એવી યા તો બેઠક હોય, આ હોય, તે હોય કે પેલા, એ તો યા તો એ લોકોને કાઢો યા તો તમે ત્યાંથી નીકળી જાઓ. ઇટ્સ બેટર કે તમે તમારો પરસેપ્શન બાંધો. અને મારો પરસેપ્શન જે હતો એ ખાલી ને ખાલી ધ્વનિની ફિલ્મો જોઈને હતો. મેં એ રીતે જ સ્ટડી કરેલું અને બિલકુલ એનાથી વધારે જ મને મજા આવી. કેમ? કારણ કે મેં એવું એક્સપ્લોર કર્યું કે ધ્વનિ's film is not just about beautiful frames, beautiful grandeur or nice clothes, hero, heroine, એ તો છે જ. બટ આઈ થિંક લવ સ્ટોરીઝ માં જે ડેપ્થ હોય છે એ જે ટચ કરવાનું છે ને એ ધ્વનિને બહુ જ સારી રીતે આવડે છે. અને ધેટ ઇઝ વાય આઈ રીલી એન્જોયડ વર્કિંગ વિથ હિમ. યાર મારી માટે તો ઇટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ દેટ આઈ મેટ હિમ. તો મને કોઈ જ પરસેપ્શન મેં બાંધ્યું પણ નહોતું. જે પણ એ બતાડતા હતા અને જે પણ મને એક્સપ્રેસ કરતા હતા, એક તો આઈ ટ્રસ્ટેડ માય ગટ ઓલ્સો. એન્ડ ઓનેસ્ટલી મને એવું લાગે છે કે પરસેપ્શન, આઈ મે બી રોંગ, બટ મને બહુ તુચ્છ વસ્તુ લાગે છે. ઓનેસ્ટલી મને એવું લાગે છે કે અગર એઝ એન એક્ટર મારે પરસેપ્શન લઈને સેટ પર જવું છે અને એના બેઝિસ પર અને એનર્જી સાથે કંઈ કરવું છે તો હું એન્જોય નહીં કરી શકું, મને એવું લાગે છે. તો હું મારા બધા પરસેપ્શન સાઈડ પર મૂકીને જવા માંગુ ઓલવેઝ વેન આઈ ગો ઓન અ સેટ. કોઈ પણ હોય, બી ઇટ એનીબડી, મારું હું બેસ્ટ એ ટ્રાય કરું. પછી ઇટ ડિપેન્ડ્સ ઓબ્વિયસલી. બટ ધ્વની સર ઓનેસ્ટલી એમની જે કમ્યુનિકેશન હતી બહુ જ ક્લિયર હતી. ફર્સ્ટ મીટિંગમાં જ હી વોઝ વેરી ક્લિયર કે આ છે, આ મને આ જોઈએ છે, હું આ મારું વિઝન છે, અમે આ રીતે આ વસ્તુ પ્લાન કરી રહ્યા છે. સો હી વોઝ વેરી ક્લિયર. અને એ ક્લેરિટી મને બહુ જ ઇમ્પ્રેસિવ લાગી કે દેર ઇઝ અ ડિરેક્ટર હુ ઇઝ ટેલિંગ યુ વોટ એક્ઝેક્ટલી નીડ્સ ટુ બી ડન. એન્ડ બિકોઝ ઓફ દેટ હું પણ કોઈક વખત ફ્રીલી પરફોર્મ કરી શકીશ એઝ એન એક્ટર. તો મારી માટે ફ્રોમ બોલિવૂડ ટુ ગુજરાતી પણ એક જે સ્વિચ પણ છે દેટ હેપન્ડ બિકોઝ ઓફ દેટ ક્લેરિટી જે ધ્વની સરે મને બતાડી ઓનેસ્ટલી એક મીટિંગમાં. તો એ પરસેપ્શન ડ્રિવન નહોતું, હું ખાલી એક્સાઇટમેન્ટથી આવી હતી અને દેટ્સ ઇટ. બીજું કોઈનું સાંભળીને. તો એક નાનકડી ગેમ છે કે તમારે તમારા કેરેક્ટર વિશે કહેવાનું છે ઇન 30 સેકન્ડ્સ. સ્ટાર્ટિંગ વિથ 30 સેકન્ડ્સ. યસ, તમારા કેરેક્ટર વિશે 30 સેકન્ડ્સમાં તમારું કેરેક્ટર. ઓકે, જેમ કે મેં વાત કરી કે બહુ જ મેચ્યોર કેરેક્ટર છે. જ્યારે આવી સિચ્યુએશન એની પાસે આવે છે કે એક્સ આવી જાય તો તમે ઇમેજિન કરો કે આ ક્યાં જાય. એના લગ્ન થઈ રહ્યા છે, એક્સ આવી ગઈ છે સામે, એક્સ એની બેસ્ટ ફ્રેન્ડ પણ છે પાછી, એટલે કેટલું બધું કોમ્પ્લિકેશન્સ ઊભા થઈ જાય છે. એટલે એ એક મેચ્યોરિટી છે. અને આગળ જઈને આ જે કેરેક્ટર છે એક મસ્ત ટ્વિસ્ટ પણ લે છે, જે હું અત્યારે રિવીલ નહીં કરી શકું. બટ એ ટ્વિસ્ટ પણ બધાને જોવાની બહુ જ મજા આવવાની છે. આઈ થિંક દેટ ઇઝ ગોઈંગ ટુ બી લાઈક અ ચેરી ઓન કેક. એટલે સો યા, ધીસ ઇઝ માય કેરેક્ટર. યુગ આ ફિલ્મમાં એ પાત્ર છે જે પછી હર ઘરમાં એક હોય જે જેનાથી બધા જ પ્રેમ કરતા હોય અને બધાથી પ્રેમ કરતો હોય. કોનાથી કઈ જ ગિલા શીખવા નથી એને. અને કોઈ માણસે કઈ ખરાબ કર્યું પણ છે એના સાથે, એ બધું ભૂલીને પ્રેમ જ કરવા માંગે છે. એ કેરેક્ટર છે. બહુ હિંમત વાળો છે. બહુ બધી વસ્તુઓ દાવ પર લગાડી શકે છે. જો એને જીત પર ચડ્યો બહુ બધી વસ્તુ દાવ પર લગાડી શકે છે યુગ. અને બહુ મોટું ટ્વિસ્ટ લઈને આવે છે આ ફિલ્મમાં. જાણવું હોય યુગ શું છે તો ફિલ્મ તો જોવી પડે. સ્ટાર્ટ. તો ઘરમાં કોઈ એવો છોકરો હોય કે જે તમારા દાદા દાદી, કાકા કાકી, મામા મામી, માસા માસી એ બધાનો સૌથી લાડલો હોય, સૌથી પ્રેમાળ હોય અને ખૂબ પ્યારો હોય, બધા માટે વિચારતો હોય, પોતાના માટે પણ વિચારતો હોય પણ કહી ના શકતો હોય અને ખૂબ પ્રેમાળ હોય, તો એ તમારા ઘરનો સૌથી મોટો દીકરો અથવા મોટી દીકરી હોઈ શકે. એ છે આ ફિલ્મ એટલે કે વાંકી ચૂકી લવ સ્ટોરીમાં દેવ. વાવ, 26 સેકન્ડ્સ. ક્યા બાત હે બાબા. કોઈક વખત આ હું કેલ્ક્યુલેટ કરી શકું બટ સ્ટીલ
માયરા એક એવી છોકરી છે જે એની એક્સ થઈને પાછી આવી રહી છે, બટ લોકોને પહેલા મને લાગે છે બહુ જ મિસઅન્ડરસ્ટુડ થઈ શકે છે કે યાર આ શું છે, આ કઈ રીતે છે, આ કેમ છે, એનું ટશન કેમ છે એના ડેડ જોડે, અને બધું બહુ બધા ટેન્જન્ટ્સ આવી શકે છે. બટ ઇવેન્ચ્યુઅલી એક રિલેશનશિપ પર્સપેક્ટિવથી અગર તમે આ છોકરીને સમજવાની કોશિશ કરો તો તમે કોઈક વખત એના સાથે સિમ્પથાઇઝ કરશો કે યાર આની સાથે કોઈક વખત કાંઈ રોંગ થયું હશે એટલે આ છે, અને એન્ડમાં તો એને પ્રેમ કરે છે કે જે કાંઈ પણ છે, જે ડેસ્ટિની રિટર્ન છે એ કરવાની છે. તો બહુ જ ફોકસ છે, અનસ્ટોપેબલ છોકરી છે જે પોતાના પ્રેમ માટે આવી છે, ક્લિયર છે કે એને શું કરવાનું છે. બાકી બધી ઇન્ફોર્મેશન હું રિવીલ નહીં કરી શકું, એના માટે તમને મૂવી જોવું પડશે. તો પ્લીઝ વોચ માયરા, Yug, Tithi and Dev, all of us, Baki Chuki Love Story, releasing on 8th of May. માયરા યુગ તિથિ દેવ. ચાલશે બસ આ વાંગું ચૂકું જ છે. Feeling. બધું વાંકું ચૂકું થઈ ગયું. પાસે એક બોલિવૂડ ગેમ છે હા જેમાં મારે 2 ટીમ્સ પાડવી પડશે. તો તમારી બંનેની ને તમારી બંનેની અમારી ટીમ રહેશે. ઓકે કેન યુ હેવ ધ ગેમ? બહુ જ ઇઝી ગેમ છે. ઓકે આ કાં જોયેલું લાગે. આ નવું છે, આ નવું છે. ઓહ, યસ. ઓકે. તો મારી પાસે એક 4 પેરેગ્રાફનું રીડર છે. તમારે ગેસ કરવાનું છે કયો એક્ટર કે કઈ એક્ટ્રેસ છે. અરે બાપરે તો પેલા જે હાથ ઉપાડે એ guess કરે. ના હા, પહેલા જે- એટલે તમારામાંથી કાર્ડ એ બોલે તો તારે ગેસ કરવાનું, હા. આમાં આ બોલે તો તારે ગેસ, એવી રીતે જ ને? ના નહીં, આ બોલશે ને, હું આખું ડિસ્ક્રિપ્શન રીડ ના, કરીશ. અચ્છા. હા, જે પેલા બોલશે Okay. યસ, હું એક ડિસ્ક્રિપ્શન રીડ કરીશ. જી, જી. તમારે ગેસ કરવાનું છે કોણ છે જે પહેલા ગેસ કરશે they will win. હા. ઓકે, અચ્છા ટીમ વાઇઝ એટલે તો ફર્સ્ટ ક્વેશ્ચન છે. ટીમ વાઇઝ છે આ? હા. ના, ટીમ વાઇઝ Random. જે પહેલા ગેસ કરે એ બોલી જશે. Okay. The first question is known for breaking stereotypes with unconventional roles. Frequently works in woman-led stories with strong આયુષ્માન narratives. ના, આલિયા આખું ભટ્ટ. સાંભળો. Frequently છે. works in, sorry, તમારી હજી બીજી બે લાઈન છે કે known for promoting Bengali culture, કોંકણા received numerous awards for her path-breaking performance. આલિયા ભટ્ટ Not કોંકણા the right answer. ના, ફરીથી એક વખત હા, વાંચો. એકવાર ફરીથી હા. હું રીડ કરીશ ક્વેશ્ચન. કાજોલ. Known for known for breaking stereotypes through unconventional રાની ways. મુખર્જી Close. કાજોલ કાજોલ. રાધિકા આપ્ટે. ના, મુખર્જી છે એટલું confirm. બહુ મેઇનસ્ટ્રીમ એક્ટ્રેસીસ છે, એમાંથી જ છે આ એક. Mainstream-માં છે. કે frequently works in women led strong narratives. વિદ્યા બાલન. તાપસી. Vidya Balan. Vidya Balan is the right answer. Nice. તાપસી. So But she promoted Bengali culture only in Kahani. કહાની 2 And Kahani. Okay, yeah. Okay. એટલે મરદાનીમાં પણ હતી એટલે મને એમ થયું કે પણ બેંગોલી કલ્ચર. Bengali. રાની એટલે મુખર્જી. બેંગોલી કલ્ચર કીધું ને એટલે હા, because she is a South Indian. Yes. કરેક્ટ અન્ડરસ્ટુડ યા રાઈટ Yes. તો ચલો. The second is gained recognition through a breakthrough role in cult comedy movies. A talented dancer who started his career in choreography. અરશદ વારસી. અરશદ વારસી. Known for Arshad Varsi. Arshad Varsi. Last line was a big hint. Famous for a side role that circuited worldwide. અરશદ વારસી. 1-1 is the score. ઓકે ટીમ ને હા ઓકે ચલો ઠીક છે વાત Okay, team. Chalo. બચી ગયા Next is known for her bubbly and grounded persona in public appearances. સારા લીધા. સારા લિખાના यार યા ના श्रद्धा कपूर भी तो हो सकता ના ના બબલી સારા લિખાના Bubbly is Sara. Okay. Comes from a royal lineage and is known for sophisticated demeanor. नहीं एक सेकंड सॉरी Frequently experiments with offbeat and indie roles. Plays musical instruments and has an affinity for classic rock. And married in one of the most prestigious families in Bollywood. He is married with someone who is Musician છે કે actor છે? Saif an Ali Khan. Saif Ali Khan. Saif Ali Khan is the right answer. सैफ अली Yes. હજી 4 questions હું પૂછીશ. ટુ Yeah, ઓલ these થયા are ને guitars. 2 all. ટુ 2 ઓલ all છે. થયા ઓકે 5 પૂછી લઈશ તો we હા can તો get a win. હા હા. યા Known for releasing multiple movies every year across અક્ષય કુમાર અક્ષય કુમાર. અક્ષય કુમાર તો મને બી જોયા. Multiple movies એટલે ખતમ બાત. ચલો. હો ગયા.
Yes, so known for producing and directing socially conscious films. સોશિયલી Conscious films. આમિર ખાન. હજી છે, લાંબુ છે એનું બોલો, description બોલો. કરું. Frequently collaborates with her brother and Bollywood Zoya villain Zoya. જોયા Zoya Akhtar. Zoya. Okay, 4-2. 4-2. ઓકે. Last three We questions. need to pace up. 4-2. Okay. Chalo. Known for producing big budget action and comedy films, રોહિત શેટ્ટી. અરે his theaters are usually houseful. રોહિત શેટ્ટી. Runs a family Darshan. owned production house. સાજિદ નડિયાદવાલા. Sajid Acha, Nadiadwala. okay. 2 મિનિટ ધબકારો Four. ચૂકી 4-3. 4-3. Last two questions. हाँ. Chalo. Pioneer of neon-air and horror genres in Indian cinema. મેડોક ભટ્ટ. His movie is about Mahesh Mumbai Mahesh underworld. Mhesh Bhatt. મહેશ ભટ્ટ. મુંબઈ અંડર His movie His movie is about his movie about Mumbai underworld is considered a cult classic. Oh, He's a રામ ગોપાલ વર્મા. Ram Gopal Verma. Ram हाँ, Gopal. अच्छा, राम गोपाल वर्मा. Okay. Last question. Equal છે ને અત્યારે? हाँ, 4 all થયા. Last એટલે question. ચારેય જીતે. તો કોઈ હું મસ્ત શોધું. કોઈ વાત શોધું. મસ્ત question શોધીએ. આ વાળું yes. Made her debut with a romantic drama based on a popular film. She was in a remake. She made her debut in a remake. Daughter of a celebrated Bollywood actress. જાહ્નવી કપૂર. Janhvi Kapoor. Janhvi Kapoor. ધડક ધડક. Yes. Nice. Yes, so this team wins. તમને શું મળશે હું તમને થોડીક વાર કહીશ. Okay. But yes, thank you for being a part of Thank you. Thank you. બાતચીત. તમને બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને. Thank you so much. Thank you. The film is releasing soon and હું બધાને જ રિક્વેસ્ટ કરીશ ટુ વોચ ધીસ ફિલ્મ. બાકી એક વાત કે આ આપણે કોન્વર્સેશનમાં રહી ગઈ છે હા. કે આ મારા મોટા ભાઈની ફર્સ્ટ ફિલ્મ છે. ક્યાં વાત પ્રોડ્યુસર બેઠા છે નીતિશાલી. Yeah. અને નિતિન ભાનુશાલી. નીતિશાલી ઇઝ હિયર ઇન ગુજરાત ઝંડો ગાળવા બેઠા છે અને ગુજરાત ઇઝ નોટ રેડી ફોર ધીસ. ક્યાં વાત ટ્રેન્ડ છે ને હા. ગુજરાત ઇઝ નોટ રેડી ફોર નીતિશાલી. ધેટ they will be coming back again and again with super duper crazy stories. આઈ થિંક Amazing. ગુજરાતી Can't ઇન્ડસ્ટ્રીને એક્ટર્સ ઘણા સારા મળી ગયા છે, ડિરેક્ટર્સ ખૂબ સારા મળી ગયા છે, પણ સારા પ્રોડ્યુસર્સ, સારા રાઇટર્સ આ લોકોની જરૂર ઓલવેઝ હોય છે. Yes. એવા પ્રોડ્યુસર જે ખૂબ બધું હોમવર્ક કરીને આવે, એવા કે જે લોકો 1-2 પિક્ચર માટે ના આવે પણ ખૂબ બધી ફિલ્મો માટે આવે. અમે 100% કહી શકીએ છીએ કે નીતિશાલી પ્રોડક્શન એ production. એટલે મારું અને અમારા નીતિનભાઈ જે એનું કોન્વર્સેશન ફર્સ્ટ કોન્વર્સેશન આ જ હતું કે જો 10 ફિલ્મ બનાવવાનું બજેટ હોય તો જાઓ જો that's it. Yes. તો જાઓ એક ફિલ્મ માટે નહીં, એક ફિલ્મ માટે. I We just love want you, to- Nitin sir and Vaishali ma'am. I just want to add one thing. Yes. Like I said, આ લોકોએ બધું જ કવર કરી નાખ્યું, but just મને એવું લાગે છે જે amount of free hand in general the producers have given, outfits હોય કે the way we were treated, overall it was again the most beautiful thing on set જે મેં બોલિવૂડમાં પણ આવી રીતે આટલું કોઈક વખત એક્સપિરિયન્સ ન કર્યું હોય. And yeah, that's all I એન્ડ want. બધું જ ટ્રેલરમાં દેખાય છે કે તમે લોકોએ પ્રોસેસને કેટલી સ્મૂથલી કરી છે. યુ પીપલ હેવ એન્જોયડ ઇટ પર્સનલી એઝ વેલ. Every credit goes to Dhoni Gautam Films and નીતિશાલી. Vaishali क्या बात. production. Yeah. Yes, so big shout out to them. Yeah. And the film is coming Yes. 8મી મે. 8th મે ના. So yes, હું બી બધાને રિક્વેસ્ટ કરીશ કે બધા ફિલ્મ જોવા જજો. આટલી સરસ કાસ્ટ જોવા તમને મળશે. અને આમથી છોડીને હજી 25 એક્ટર છે ભાઈ, એક હજાર આખો જીરો ભેગો કર્યો છે. Yes, so thank you for being a part of Path. Thank you so much. બહુ જ Thank મજા you. આવી. Thank you. Thank you. Yes, welcome. બાકી ચૂકી લવ સ્ટોરીના આપણા પોડકાસ્ટના સેકન્ડ પાર્ટમાં આપણી જોડે છે ધર્મેશ સર, હેમાંગ સર, નીતિનભાઈ. યસ, તો વેલકમ. Thank you very much. આપણે બીજી ત્રીજી વાર સાથે કામ કરીએ. Thank you. યસ, તો પ્રોડ્યુસર્સથી સ્ટાર્ટ કરીશ કે જ્યારે એક વાર્તા તમારી પાસે આવે અને તમે ડિસાઈડ કરો કે આ વાર્તા અમે બનાવીશું કે અમે દુનિયા સુધી લઈ જઈશું, તો હાઉ ડુ પિક યોર સ્ટોરીઝ? જેમ મને ભાવિનભાઈ હમણાં કીધું કે તમને પેલું 10 ફિલ્મ સાથે જ કરવાની છે, પણ આનો શરૂઆત તરીકે તમને આનાથી એન્ટ્રી લેવી. શરૂઆત મેં આ અમારા ડાયરેક્ટર છે ધોની ગૌતમ, હા, એણે મને સ્ક્રિપ્ટ વાંચાડી, મેં સ્ક્રિપ્ટ વાંચી અને મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી કે ગુજરાતીમાં લોકો અત્યારે શું કરે છે કે રિયલ સ્ટોરી કે રિયલ કોઈનો લાઈફની સ્ટોરી હોય એના ઉપર પિક્ચરો બહુ બનાવે છે. મારો પર્સનલ
એ થિંગ છે કે પિક્ચર કેવી હોવી જોઈએ કે જે ફેમિલી પિક્ચર જોવા જાય, એન્ટરટેનમેન્ટ વાળી પિક્ચર જોઈએ, મનોરંજન વાળી પિક્ચર જોઈએ, અને જ્યારે કોઈ બી ફેમિલી પિક્ચર જોઈને ઘરે જાય ત્યારે હેપી થઈને જાય, હસીને જાય. અને અત્યારે આપણે જે સિરિયલ મેટરની પિક્ચર જોઈએ છે ને, માણસ છે ને ટેન્શન લઈને જાય ઘરે અને વિચારતો જાય છે સાલો આની સાથે આમ કેમ થયું, આમ કેમ થયું. ને અમારી વાકી ચૂકી લવ સ્ટોરી કેવી છે કે જે પણ પબ્લિક પિક્ચર જોઈને જશે ને એ હસતી હસતી ઘરે જઈને શાંતિથી સુઈ જશે. તો મને એ સ્ક્રિપ્ટ બહુ ગમી. અને એટલી મોટી કાસ્ટ સાથે પિક્ચર બનાવવાની, અને એટલી કાસ્ટને આપણે હું ને મારા જે ડાયરેક્ટર છે ધ્વની ગૌતમ, અમે લોકો કાસ્ટ ને એવરી ડે ડિસ્કસ કરીને કોને લેવાનું, કયા રોલ પર ફિટ કરવાનું. એટલે એ બધી જે અમારી મેમરીઝ છે મારી ને ધ્વની ગૌતમ, મને બહુ ગમી. સો આઈ લાઈક ધ સ્ક્રિપ્ટ, લવ સ્ટોરી, બાકી ચૂકી લવ સ્ટોરી એવું કંઈક મારા ડાયરેક્ટર મને સમજાવ્યો. પ્લસ એમાં બહુ હેવી આઉટફિટ જોતા હતા કે આપણી દુકાન છે સિંધુ ભવન પર બેનબા કરીને, આપણી પોતાની એથનિકની વેડિંગની શોપ છે. સો મને લાગ્યું કે આપણે આપણી શોપના પીસો પણ આપી શકીએ, સ્ટોરી બહુ સારી છે, અને આપણે બહુ સારી પિક્ચર બનાવીએ. સો મેં આ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એન્ટરટેનમેન્ટ માટે મેં આ પિક્ચર બનાવી. ક્યાં વાત. અને સર તમારું ને હેમાંગભાઈનું તો હવે એક એવું બોન્ડિંગ થઈ ગયું છે કે તમે નેચરલ હ્યુમર તમે લાવો છો જ્યારે તમે સ્ક્રીન પર આવો. અમે છે ને એકબીજાના નસીબમાં લખાઈ ગયા છેલ્લા 4 વર્ષ. ટચવુડ. યા સી ઇઝ અ ફેન્ટાસ્ટિક એક્ટર. અને હું પોતે બેઝિકલી થિયેટરનો છું, અને મને સામે કોઈ એક્ટર મળે એટલે મને મજા પડી જાય. અને અત્યારે અમારું ટ્યુનિંગ ને બોન્ડિંગ એવું થઈ ગયું છે, ઇઝ લાઈક માય બ્રધર. કે અત્યારે એક લેવલ પર એવા પહોંચી ગયા છે અમે કે ખાલી જોઈને મને ખબર પડે આ શું કરવાનો. એટલે ઘણી વાર સ્ક્રિપ્ટમાં નથી લખેલું હોતું એ પણ થઈ જતું હોય છે ફ્લોર પર. ધેટ્સ અ ફન. યસ યસ હેમાંગભાઈ. ધર્મેશ સર જોડે કામ કરવાનું તો એટલે ખાલી ધર્મેશભાઈનું નામ પડે એટલે આઈ એમ ડુઈંગ ધીસ ફિલ્મ એવું થઈ જાય હવે. અને આ ફિલ્મની તો આખી સ્ટારકાસ્ટ આખું ઘર જ છે. યા અને હવે નીતિન સર, મેમ, બધું આખું ફેમિલી એવું સરસ થઈ ગયું છે આખું. અમે બેક ટુ બેક બે પિક્ચરો કરી નાખી એકચ્યુઅલીમાં આમ તો. યા પણ ભાવિન છે, પૂજા છે, ચેતન દૈયા છે, આકાશ પંડ્યા છે, શેષુ છે, શેખર શુક્લા છે, અને કેટલા સરસ બધા મજાના એક્ટર છે, મંજાયેલા એક્ટર છે બધા. એટલે શૂટિંગ કરવાની તો બહુ મજા પડી આ ફિલ્મમાં. અને સર તમને હું એક વાત પૂછીશ કે અત્યારે બહુ બધી ફિલ્મ્સ એવી આવી રહી છે, અને ગુજરાતી ફિલ્મ લાલો જેમ કે આવી પછી અલગ અલગ સબ્જેક્ટ્સ પર લોકો બનાવી રહ્યા છે ફિલ્મ્સ. અને યસ સર, મેં છે ને આ પિક્ચર શૂટ કરી આઈ થિંક 7 to 8 months બિફોર. પછી આપણે ડબિંગ થઈ ત્યારે આટલી બધી પિક્ચર નહોતી રિલીઝ થઈ, અને એટલી બધી પિક્ચર ત્યારે એટલે આઈ ડોન્ટ નો હશે પણ તો મને આપણે ખબર નહીં હોય. પણ મને એકચ્યુઅલી એક્ટિંગ પર્સનલ હોય, આ પિક્ચરમાં નાનો રોલ બી છે મારો. મને એક્ટિંગ કરવાનો બહુ શોખ હતો. એઝ યુઝ્યુઅલ પ્રોડ્યુસર પણ મને બનવાનો મોકો મળ્યો. અને હું હિન્દી પિક્ચર બી બનાવી શકું છું, અને હું ક્યાં પણ શૂટ કરું છું. મને ગુજરાતી, આઈ લવ ગુજરાતી ઇન્ડસ્ટ્રી, અને ગુજરાતી એક્ટરો બહુ જ ગમે. બહુ હજુ નામ નથી લેતો પણ જેટલા ઇન્ડસ્ટ્રીના ગુજરાતી એક્ટરો છે કે એક્ટ્રેસ છે, બાય હાર્ટ મને ગમે છે. સો મને બહુ ઈચ્છા હતી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની, અને મેં આ મારી પિક્ચર સ્પેશિયલ કચ્છમાં શૂટ કરી છે. હું કચ્છનો છું, સો આઈ લાઈક ગુજરાતી ઇન્ડસ્ટ્રી. હિન્દીથી પણ વધારે તમે ભૂલ્યો નહીં કરો, હું જ્યારે પણ મારી ઓફિસમાં ફ્રી હોઉં ને, મારા ઓફિસમાં મોટી સ્ક્રીન છે, મોટી સ્ક્રીનમાં હું ગુજરાતી પિક્ચર જોતો. આઈ લવ ગુજરાતી પિક્ચર. બ્યુટીફુલ. અને સર તમે થિયેટરમાં છો, તમે કીધું ને તમે આટલો એક્સપિરિયન્સ લઈને આવો છો. થિયેટરની એક વસ્તુ છે ઇમ્પ્રોવાઇઝેશન, અને જ્યારે તમે ફિલ્મ સેટ પર જાઓ તો એક બાઉન્ડેડ સ્ક્રિપ્ટ તમને આપે, એટલે ઇમ્પ્રોવાઇઝેશનનો સ્કોપ હોય પણ એ થિયેટર જેટલો ના હોય તમારી પાસે. યા તો તમે એમાં કઈ રીતે કોપ અપ કરો ને. યસ. હા, સી ધ થિંગ ઇઝ કે 40 વર્ષ થયા હવે, અને મારું એવું છે કે કોઈ મને ધારો કે ચલો ધ્વનિ તો ઘરનો છે, ભાઈ છે, કે બાય ડિફોલ્ટ એની ફિલ્મ એટલે હું આવું છું. અને ધારો કે સ્ક્રિપ્ટમાં રોલ નહીં હોય તો સ્પેશિયલી લખાવડાવે મારે માટે કે આઈ વોન્ટ ધર્મેશ વ્યાસ ઇન ધીસ ફિલ્મ. હું બીજા બધાની વાત કરું તો કોઈ મારો અપ્રોચ ક્યારે કરે કે એક તો ભાઈ ઇઝ અ ગુડ એક્ટર, આટલો સિનિયર માણસ, અને એ આવશે તો વજન પડશે ફિલ્મમાં, અને રોલ સારો હોય તો જ મને અપ્રોચ કરે. અને મારે માટે એટલું ફ્રીડમ રહે છે, અને હું પોતે પણ આઈ અન્ડરસ્ટેન્ડ કે જ્યાં મને ચાન્સ મળી જાય છે ત્યાં હું કરી જ લેતો હું છું, પણ એ ડિરેક્ટરના અપ્રુવલ સાથે
હું ઇન્સ્ટન્ટ નથી કરતો, કારણ કે મારી સાથેનો કો એક્ટર છે એને ખબર હોવી જોઈએ કે હું શું કરી રહ્યો છું. કારણ કે જો હું ઇન્સ્ટન્ટ ઇમ્પ્રોવાઇઝ કરું તો સામેવાળાને ખબર જ નથી, તો એ કટ થવાનો છે શોર્ટ. એના કરતા હું મારી સાથેના કો એક્ટરને કોન્ફિડન્સમાં લઈને એ નાની વસ્તુને સરસ મોટી નહીં બનાવું ઇમ્પ્રોવાઇઝ કરીને. અને આ સ્ક્રિપ્ટ વાંચી ચૂક્યું, જેમ કે આના બધી હું બોલી જાઉં છું. આ કાસ્ટિંગ નક્કી થયું એમાં, એટલે મેં ધોનીને પૂછ્યું કે ડીજી कौन सा रोल? बोले सर मैं ओके. પછી ધ્વનીએ આને ફોન કર્યો કે ફિલ્મ કરની હે, રોલ નહીં હે. એટલે આજે દર વખતે કહેતો આવ્યો છે કે હું ના પાડું એટલા માટે મને ફોન કર્યો છે કે રોલ નહીં હે, નહીં तुम्हें बनाना पड़ेगा. તો આનો તરત કાઉન્ટર આવ્યો, બનાને દોગે? ધ્વનીએ કીધું યુ આર ફ્રી ટુ ડુ ઇટ. અને પછી આને હરામ ખોરે આણે ચેતને શું રોલ બનાવ્યા છે આ લોકોના. એટલે પેલું કહું ને કે શું મજા છે કે એક તો અમે એકબીજાને બધાને ઓળખીએ જ વર્ષોથી. હા, પરીક્ષિત જોડે પહેલી વાર કામ કર્યું મેં, મિલોની પર પછી આવું છું. પરીક્ષિતનો પરફોર્મન્સ જોયો છે મેં, ફેન્ટાસ્ટિક એક્ટર, એટલે ગજાનો એક્ટર કહી શકાય. બહુ મજા આવી એની જોડે કામ કરવાની મને. રવિ ભાવિનની વાત, દીકરો છે મારો, પૂજા દીકરી છે મારી, એ લોકો જોડે બેક ટુ બેક ફિલ્મ કરતા આવ્યા છીએ. એટલે મેં હમણાં જે કીધું ને હેમાંગ વાળી વાત, કે એ લોકો જોડે ટીવી એવું છે કે મારે ખાલી જોવાનું છે, અથવા એ લોકોએ મારી સામે જોવાનું, ખબર પડે શું કરવું છે. કારણ કે આટલું સતત કામ કરતા આવ્યા છે, ફેમિલી જેવું બની ગયું છે. વાત રહી મિલોનીની, તો મિલોનીનું કાસ્ટિંગ થયું એ મને ખબર જ નહોતી. બાકી ધ્વનિની ફિલ્મમાં કાસ્ટિંગ થાય ને મને ખબર નહીં પડે એવું બને જ નહીં. પણ ઓફકોર્સ હું પોતે અહીંયા નહોતો અને મને ખબર પડી, મને કે સર મિલોની, એટલે હું સીધો એને વર્કશોપમાં મળ્યો. એટલે નોર્મલી મારી સામે કોઈ નવું કેરેક્ટર આવે ને એટલે હું પહેલા બોલું જ નહીં કંઈ. એટલે હું જોયા કરતો હતો અને ધ્વનિ નોઝ મી, તો એનું રીડિંગ ચાલતું હતું અને હું બેઠેલો. એ મિલોનીએ મને પછી કહ્યું, મને ખબર જ નહોતી, એન્ડ શી વોઝ લાઈક રીડિંગ કરતા કરતા મારી સામે આમ સતત. એટલે મને એમ થાય કે બેન કામ કર ને, તું મારી સામે શું કામ જુએ છે તું? પછી એક લેવલ પર મારથી નહીં બોલાયું અને હું પડ્યો વચ્ચે, જે ધ્વનિ હિસ્સો હતો. એન્ડ શી વોઝ લાઈક કે સર, મેં કીધું ના, મેં કીધું મને પહેલા તું મારી સામે કેમ જોતી હતી? મને કે સર હું નાની હતી ત્યારથી તમારા નાટક જોતા જોતા મોટી થઈ છું. મેં કીધું બેન એ વાત પહેલા બોલ, મને એમ તારું ધ્યાન નથી સ્ક્રિપ્ટમાં. પણ એ વાત હું ફર્સ્ટ ફિલ્મના હિસાબે she has done a good job. હા, ગુજરાતી ભાષાનું ખૂન કરી નાખતી હતી ઘણી વાર, કારણ કે બોમ્બેના એક્ટરોનું એવું જ હોય છે કે ત્યાંની ગુજરાતી લેંગ્વેજ એકદમ જુદી છે. પણ અમે હતા જ ફ્લોર પર, બટ એ કેરેક્ટર માટે શી એડ. એટલે મેં ધ્વનિને કીધું, મેં કહ્યું કડક કાસ્ટિંગ હે, અને બાકી તો બધા આજુબાજુ હતા જ ખૂંખાર માણસો, એટલે કહેવાની કોઈ જરૂર જ નહોતી પડતી. એટલે કહું ને કે હસતા રમતા ફિલ્મ ક્યાં બની ગઈ ને ખબર નહીં પડી. બાકી આટલી મોટી કાસ્ટ સાથે વન ડેમાં ફિલ્મ પતાવી, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. અને ધ્વનિનો એક પ્લસ પોઈન્ટ છે કે એ અમદાવાદમાં શૂટ કરવા માંગતો જ નથી, એ આખી ટીમને આઉટડોર લઈ જાય. છૂટકો જ નથી, તમારે ત્યાં જ રહેવું પડે, અને જ્યારે જરૂર હોય ત્યારે આવી જાઓ. પ્લસ એક સાથે 1 મહિનો રહીએ તો એ શૂટિંગ પછી પણ જે બોન્ડિંગ બનતું હોય છે એ સ્ક્રીન પર દેખાય તમને, જે આ ફિલ્મમાં છો. અને ઇવન તમે જલસો વખતે બી મને કીધું કે એક આખું ફેમિલી તમારું બહુ સરસ બની ગયું. એટલે હું જે જલસોમાં કીધું કે જલસો કરતા કરતા જલસો ક્યાં બધી ખબર નહીં પડી. એવી રીતે વાંકી ચૂકી લવ સ્ટોરી, ઇટ વોઝ લાઈક ક્યારે શરૂ થઈ અને ક્યારે પતી, અને પણ આટલી મોટી ફિલ્મ વિથ 8 સોંગ્સ, 8 ગીતો અને આટલું મોટું તામઝામ, બહુ મોટી સંગીત. અને એક વાત કહું, ફિલ્મમાં 13 બૈરાઓ. એટલે આ કુદરતનો નિયમ છે કે 2 થી વધારે ભેગા થાય એટલે ઝઘડો થાય જ, બટ ટચવુડ ક્યાં ફિલ્મ પતી ગઈ ખબર નહીં પડી. અને ઇટ વોઝ ફન, અને એનું રિઝલ્ટ દેખાય છે અત્યારે, કારણ કે અમે ફિલ્મ જોઈ અને આ ગેરંટી હું આપું છું કે મેં આટલી બધી ફિલ્મો કરી, પણ આટલી મોટી અને આટલી અદ્ભુત ફિલ્મ, આટલી મોંઘી ફિલ્મ, અંડરલાઈન કરું છું, એ કદાચ પહેલી વાર આવી રહી છે. અને આ મોંઘી જે તમે શબ્દો વાપરો એની પરથી જ હું હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર આવું છું કે એક ડિરેક્ટરનું એક વિઝન હોય, જે એક્ટર્સ બી એ વિઝન પર કામ કરતા હોય, પણ એક પ્રોડ્યુસર બી એ વિઝન પર અલાઈન થવો જોઈએ.
હવે એક્ટર કે મારે આ સેટ જોઈએ છે કે આ ટાઈમ જોઈએ છે, કે અમુક વાર એવું થાય કે આપણું શૂટ આખું નક્કી હોય પણ કોઈક કારણસર એ થોડું ડીલે થાય તો એ આખું તમારું એક્સપેન્સ વધે. તો એમાં એક એક્ટર ને ડિરેક્ટરનું આ ફિલ્મમાં, એક પ્રોડ્યુસર ને એક ડિરેક્ટરનું આ ફિલ્મમાં ટ્યુનિંગ શું હશે? એક તમને વસ્તુ કહી દઈશ, જ્યારે મારી ધ્વની ચર્ચા થઈ ને ત્યારે ધ્વનીએ पहली बात की थी, सर ये पिक्चर के जो कपड़े हैं ना वो ही जो एक गुजराती पिक्चर बन जाएंगे उतने आपको कपड़े देने पड़ेंगे. पाछो હવે જે તમે બજેટની વાત કરો છો, જ્યારે શોખ આપણે આપણું શોખ છે, મારા શોખ માટે બજેટ ના છે. મારો શોખ છે, મારો પેશન છે, મારે કરવું છે. અમારી વાઈફ છે વૈશુ, મેં એના સાથે ડિસ્કસ કર્યું કે વૈશુ એક આપણે સારી પિક્ચર બનાવવાની છે અને એમાં બજેટ આગળ પાછળ થશે. મને કે નીતિન બજેટ નહીં, તું પિક્ચર બનાવ સારી અને તું એક્ટિંગ કર. સો જ્યારે મારી डायरेक्टरથી डिस्कस થઈ, मैं कि तो वानी आप पिक्चर बनाओ, हम आपकी पिक्चर एक दिन स्टॉप नहीं करेंगे, आपको जैसे आगे बढ़ानी है, पीछे करनी है. पीछे ने हिंदी बोले, पिक्चर गुजराती बनावे છે, અમારી વાત હિન્દીમાં થાય. સો કોઈ ઇસ્યુ નહીં બજેટનું, અને બધા ખાસ અમને બહુ સરસ કોપરેટ કર્યું. એક દિવસ બી અમારું ઇનફેક્ટ જે અમારું ટાઈમ હતું ને 5 દિવસ પહેલા ફ્રી થઈ ગયા. યસ, એટલી સરસ પિક્ચર બન્યા પછી એડિટ એનો બધું ગજબ, કોઈ રોકટોક નહોતી બજેટની. જેટલી કાસ્ટ હતી મારી, જેવી રીતના પરિચિત અને ભાવિન છે, એમાં ભાવિન ભાનુશાલી ઇઝ માય બ્રધર. परिचित तमलिया ने मैं કીધું વાની ગૌતમ ને કે મેરે કો ये हीरो चाहिए. આ મારી ચોઈસ હતી, પૂજા મારી ચોઈસ હતી. ધર્મેશ વ્યાસ સાથે અમે લોકો મોબાઈલ થી વાત કરતા હતા, વિડીયો કોલ થી, મળ્યા નહોતા. અને આઈ લવ, મને ધર્મેશનો ફ્રેન્ડ છું, બહુ ફેન છું. સો વિડીયોમાં પિક્ચર બનાવવાની, સો બહુ હેપી. પછી આમની મેં જલસો જોઈ, ઘણી બધી પિક્ચર જોઈ હતી, એમને મને બહુ ગમતા હતા. એટલે કાસ્ટ ડિસાઇડ કરીને મેં અને ધોનીએ કહ્યું. तो मैंने कहा बस आ कास्ट में मैंने कहा सर आपको मैं बढ़िया पिक्चर बना दूंगा, आप थोड़ा बजट में तू फ्री है तो बजट में कोई प्रॉब्लम नहीं. तो मारी वाइफ નો સપોર્ટ મને છે ઓલવેઝ કે નીતિન આપણે સારી પિક્ચર બનાવીએ. ને કોઈ એવું નહોતું કે આપણે મારી પિક્ચર મને 5 દિવસ લેટ થઈ, 5 દિવસ પહેલા બની ગઈ. અને જનરલી હોય કે પ્રમોશનમાં સ્ટારકાસ્ટ આવતી હોય, પ્રોડ્યુસર્સ આવે અને આટલું એન્થુઝિયાસ્ટિકલી પાર્ટિસિપેટ કરે, એ જ બહુ એક મારો શોખ છે. એ તમને કહું છું કે મારો શોખ છે, મારા મલ્ટી બિઝનેસ છે. મારા છોકરા છે બે, જે અમદાવાદ સંભાળે છે, એક પૂરિક ભાનુશાલી, એક કરણ છે. એ લોકો મારો બિઝનેસ સંભાળે છે. એ લોકોને ખબર છે કે આ ડેડીનો શોખ છે. તમે બિલીવ નહીં કરો, જ્યારે મેં પિક્ચર બનાવવાનું તમને કીધું છે ભાવીને, કે ભાવીને કીધું ભાઈ અગર તેરે કો पिक्चर बनाना है ना तो एक पिक्चर बनाने ये इंडस्ट्री में मत आना, तुझे अगर पूरा 10 का पैकेज लेके आना है. मैं કીધું ડન. અને હું એટલો ખુશ થઈ ગયો આ બાકી ચૂકી લવ સ્ટોરી બનાવીને. એના પછી નેક્સ્ટ મેં રસિયો રૂપાળો રંગરેલીઓ બનાવી છે, વેરી બિગ. મારી શું થાય એ બી ધ્વનીભાઈ જોડે છે. યસ. હવે જો ધ્વની તો ફિક્સ છે, બીકોઝ ધ્વનીની મેકિંગ મને બહુ ગમે છે. ધ્વની ગૌતમે જે છબી, જે સ્ક્રીન તમે જોશો ને, હું હવે મારી પિક્ચર છે એટલે હું આખાણ જેટલા કરું એટલા ઓછા છે. પણ એટલે કે બોલિવૂડ તમે શું કે જે પિક્ચરમાં ભાઈ તમે કહેશો યાર આ શું છે ગુજરાતીમાં, એટલે ગુજરાતી સારી છે, આઈ એમ સોરી, બધી પિક્ચર, બટ મને બહુ મારી પિક્ચર ધોની ગૌતમ ગમે. એટલે ધોની ગૌતમને હું ફ્રી થવાની જઈશ. અને મેમ જેમ સરે વાત કરી કે એક સક્સેસફુલ પ્રોડ્યુસર કે એક માણસ હોય જે કામ કરતો હોય, કોઈક વાર એવું થાય કે એમનું જે ડિઝાયર્ડ વસ્તુ હોય એ ના થઈ હોય, ને એવા ટાઈમે જ્યારે તમારી પાસે આવે કે ઘરે આવે, હાઉ ડુ યુ કેરી હિમ, કે તમે એમને કેવી રીતે મોરલી સપોર્ટ આપો છો? હા, એવું તો ક્યારેય બન્યું નથી, પણ એટલું સરસ પોઝિટિવલી અમે લોકોએ કેરી કર્યું, એટલે એવું કંઈ થયું નહીં. પણ જ્યારે બી આ બધું કાસ્ટ ને જે બી મારું આમાં ફર્સ્ટ ટાઈમ છે, તો મને બી નવા એવા ઘણા એક્સપિરિયન્સ થયા, મજા આવી, બહુ જ મજા આવી. અને જ્યારે બી અમે લોકો મળતા હતા ને તો બધું પોઝિટિવ જ હતું, એવું કંઈ હતું જ નહીં કે કાંઈ. હું ગોડને બહુ માનું છું, મારા આશાપુરામાં ને બહુ પ્રે કરું છું હું ઓલવેઝ. સો અમે લોકો એક જ છીએ કે મારી માં સાથે છે અને મારી ટીમ મારી સાથે છે. આઈ લવ માય આશાપુરામાં. હું એક બેનની વાત કહું, વૈશાલી બેનની. શૂટિંગ કચ્છમાં કર્યું અમે, ભુજમાં એક રિઝોર્ટ, આખો રિઝોર્ટ બુક કરી નાખેલો. અને કચ્છમાં એમનું પોતાનું ઘર છે, ભુજમાં બહુ મોટો બંગલો છે. એટલે શૂટિંગ શરૂ તો એમણે પણ દૂર કર્યો. અને
અમને ખબર હતી કે ભાઈ આમનું કામ પતાવો, આમનો આટલો મોટો બિઝનેસ છે, ચાલી જશે. વૈશાલીબેન સાથે આવેલા અને ત્યાંનું 1, 2, 3 જે એટમોસ્ફિયર જોયું ને, એટલે સૌથી પહેલા તો વાત એ આવી કે ભાઈ બંગલામાં અમે નથી રહેવાના, અમે આ જ રિસોર્ટમાં રહેવાના, રૂમ બુક કર. અમે લોકો સાથે જ અને પછી સ્ટાર્ટ ટુ ફિનિશ જ્યારે પેકઅપ થયું ત્યાં સુધી આ લોકો સાથે હતા અમારી. બહુ જ મજા આવે. It was fun. અને જે આ લોકો વાત કરે છે ને 13 લેડીઝ બધી કોઓપરેટિવ હતી, નો ઇશ્યુઝ, બધા અને બાકી હું કહું ને, કરીને અને તને પણ ખબર હશે ભાઈ બહુ કે મજા પડી. મહિલાઓ ભેગા થાય પણ ક્યાં બાત હે, તેરે તેર જો કે બધા સિનિયર એક્ટર છે અને ક્યાં ફિલ્મ ચાલુ થઈને પતી ગઈ ખબર જ નહીં પડી. અમે લોકો 18 કલાક શૂટ કરતા હતા ધ્વનિ ગૌતમે, યસ, અને ત્યારે પણ કોઈ એક્ટર 2 કલાક 4 કલાક રૂમમાં સુઈને તરત જ એટલા ફ્રેશ એટલે બહુ જ મને કોપરેટ કર્યું આ યુનિવર્સિટીએ. મને લોકો કહેતા, અમારા ફ્રેન્ડ, અમારા વેપારી, કે યાર તું પિક્ચરમાં વયો ગયો, હવે આમાં તો એક્ટર્સ કહેવાય, તારી પિક્ચર બનશે નહીં, રિલીઝ. મેં કીધું એ ભાઈ, અને રિયલી પિક્ચર બની, બહુ સારી બની, અને મારી 8 તારીખે રિલીઝ છે વાકી ચૂકી લવ સ્ટોરી. એન્ડ ઇનફેક્ટ મેં કન્ટિન્યુઅસ મારા લાઈનથી પિક્ચરો છે, હું કહીશ નહીં, બટ હું બહુ હેપી છું. હવે આ પિક્ચર મારા દોસ્તારો જોશે ને એટલે એ આવશે. નાઇસ. બ્યુટીફુલ. અને આવા પ્રોડ્યુસર્સની જરૂર બી છે. આ ઇન્ડસ્ટ્રી જે અત્યારે ગ્રો થઈ રહી છે, નવી નવી વાર્તાઓ આવી રહી એક્ઝેક્ટલી બહુ સાચી વાત છે. આવા પ્રોડ્યુસરની જરૂર છે. અને ન્યૂ સ્ટોરીઝ જેમ આપણે કહ્યું કે આવી રહી છે. અને તમે લોકો બી તમારા કેરેક્ટર્સને હવે ઓફ લેટ છેલ્લા 2-3 વર્ષથી તમે બી નવા નવા પાત્રોમાં, સર તમને ને હેમાંગભાઈને બી આપણે જોઈ રહ્યા છે. હેમાંગ તો આને ખાલી શું એમ કરી દેવાનું. મેં 31st માં બી બહુ talented. એક રોલમાં એ પેલો એક્સપિરિયન્સ કરીને તારો સ્વિમિંગ પુલ વાળો. તરત જ એમનું તમે બિલીવ નહીં કરો, સ્ક્રીન સામે તમે એને કહો કે હેમાંગભાઈ તમે ફ્રી, તમે લખ્યું છે ને સ્ક્રિપ્ટથી અંદરથી 10 ગણું બેસ્ટ આપશે ને પબ્લિકને હસાવશે. જે એમને અમે એક રોલ આપીએ, જે એની જવાબદારી, બસ પછી આપણે નથી. પબ્લિક એ લોકોને ગોતશે, એમને ગોતશે કે પેલું ક્યાં છે. પેલો સ્વિમિંગ પુલ વાળો કે ઇમ્પ્રોવાઇઝ કર્યો હતો એ. અરે જેમ સરે કીધું કે આખો એક રિસોર્ટ અમે લઈ લીધો તો શૂટ માટે જ આખો રિસોર્ટ, એટલે રહેતા હતા બી ત્યાં, શૂટ પણ ત્યાં જ કરતા હતા. એટલે જ્યારે જેનું શૂટ ના હોય એ અલગ અલગ પ્રવૃત્તિઓ બધા કરે ત્યાં, કારણ કે ઘણી બધી પ્રવૃત્તિઓ હતી. પૂલ ટેબલ હતું ને, ટેનિસ ટેબલ હતું ને, પ્લે એરિયા, બધું. સ્વિમિંગ પુલ બી હતો. સ્વિમિંગ પુલ રિસોર્ટની વચ્ચોવચ આખો. એટલે જ્યારે સ્વિમિંગ પુલની આસપાસ ક્યાંક શૂટ ચાલતું હોય, અમે ના હોઈએ તો અમે પડીએ બધા સ્વિમિંગ પુલમાં. હવે તો બટ ઓબ્વિયસ છે કે ખાલી કોસ્ટ્યુમ પહેરીને જ પડી. એ દિવસે મને ખબર નહીં શું થયું, તો મેં ખાલી કોસ્ટ્યુમમાં આમ આડા થઈને આમ મસ્ત ફોટો પાડીને ઇન્સ્ટાગ્રામ પર મૂકી દીધો ખાલી. तो डीजी आया कि ये क्या रखा है तुमने, देखा ऐसा हम शूट करे तो मैं को चलो देखा पक्का तुम्हें प्रॉब्लम नहीं है, मैं મને કોઈ પ્રોબ્લેમ નથી, કરો તમે તમારે, તમને જે એટલે એ સીન હતો નહીં એક્ચ્યુઅલી ત્યાં ડિઝાઇન કરેલો, તો એ સ્વિમિંગ પુલમાં ડિઝાઇન થયો. બીજી વાત, આ આટલો હેપી સીન છે ઈ કે હેમાંગભાઈને દિલમાં ઉતર્યું કે મારો આ સીન જે છે ને ઓડિયન્સને બહુ ગમે, બહુ હેપી છે. તો એ જ હેમાંગભાઈ, તમે બી એ એકદમ સિરિયસ રોલ્સ બી કર્યા. હમણાં 31st નો જે કેરેક્ટર હતું તમારું, એક લોયરનું નેગેટિવ શેડ હતો એમાં. જી અને અત્યારે પણ એક કર્યું બહુ સિરિયસ છે, અમે એક ફિલ્મ કરી હમણાં, સાથે જ હમણાં કરી. એટલે આઈ વોઝ શોક, કારણ કે અમે સાથે પરફોર્મ કરતા હતા ને હેમાંગ ને સિરિયસ, મેં કહું હે પણ ક્યાં વાત હે, થેન્ક યુ સર, થેન્ક યુ. ક્યાં વાત હે. તમારો એવો ડ્રીમ કેરેક્ટર કે એવું ડ્રીમ રોલ, કેમ કે લોકો તમને એક કોમેડી એક્ટર કહે છે, પણ તમારો શેડ બહુ બધા છે, હજુ ઓડિયન્સે નથી જોયા કે ઓડિયન્સને વધારે એક્સપ્લોર કરવાના છે. આમાં આપણે જે તકલીફ શું થાય છે, હા. કોઈ બી ફિલ્મ ઇન્ડસ્ટ્રી લઈ લો, Yes. કોઈ બી ભાષા લઈ લો, એમાં એક પર્ટિક્યુલર બોડી ટાઈપ હોય ને, તો એ લોકો એ છે ને એને ટાઈપકાસ્ટ કરી નાખે, સ્ટીરિયોટાઈપ કરી નાખે કે આ જાડો છે ને તો આને કોમેડી જ આવશે, આ આવો છે ને તો આ શાકાલ જ બનશે, આ નેગેટિવ જ કરશે. એવું ના હોય. એક એક્ટર છે એ દરેક પ્રકારનો રોલ કરી શકે. અને જેમ તમે પૂછ્યું ડ્રીમ રોલ, આ મારો બહુ ગમતો ક્વેશ્ચન છે બેઝિકલી. મને છે ને એક કોશિશ કરીને એક ફિલ્મ આવી હતી સંજીવ કુમાર અચ્છા. અને જયા બહાદુર. એ લોકો બંને મૂંગા અને બહેરા હતા, ડેફ એન્ડ ડબ. અને એ જે ઇમોશન સાથે એ ફિલ્મ એ લોકોએ ડિલિવર કરી છે, અમેઝિંગ. તો એ સંજીવ કુમાર વાળો રોલ મારે કરવો છે. ઓ વાવ, કરશું આપણે એમાં ગુજરાતીમાં. અને ધર્મેશ સર, તમે તમારી આગળ કે તમે જનરેશન્સ ઓફ એક્ટરને જોયા છે, ગ્રૂમ થતા ગ્રો થતા, બધાની પ્રોસેસીસ અલગ અલગ હોય.
અને એમાં આટલા વર્ષોથી તમે સસ્ટેન કરી રહ્યા છો ઇન્ડસ્ટ્રી, તો એ પ્રોસેસમાંથી તમે વોટ ઇઝ યોર ટેક અવે કે તમે શું બદલાતા જોયું છે ઇન્ડસ્ટ્રી? સી મારું કેવું છે કે મને મારી સામે મેં જનરેશન્સ ચેન્જ થતા જોયા છે. ફર્સ્ટ ઓફ ઓલ મારા માટે અઘરું એ હતું કે કન્ટિન્યુઅસ કામ કરવું. એટલે હું જો મારી જાતને પકડીને બેસી રહું તો હું સર્વાઈવ નહીં કરી શકું. એટલે હું એ લોકોનામાં દળતો ગયો. અને એક વાત કહું બોસ, મેં તો લગભગ 2 કે 3 જનરેશન જોઈ લીધા ચેન્જ થતા, અને ધીમે ધીમે જે ઇમ્પ્રુવમેન્ટ થવા માંડ્યું છે આ નવા લોકોમાં, અને અત્યારે જે છોકરાઓ આવ્યા છે, દે આર અમેઝિંગ ઇઝ નોટ ધ વર્ડ. એટલે હું પોતે આટલા એક્સપિરિયન્સ પછી કઈ શીખી રહ્યો છું એ લોકો પાસે. બરાબર. અને એક વાત કહું, હું માત્ર ને માત્ર શીખું છું એ લોકો પાસે. અને એ લોકો જે કહેતા હોય કે મારામાં આટલી એનર્જી ક્યાંથી છે, હું એ લોકોની એનર્જી લઈને બહાર જાઉં છું. ના એ વાત ખોટી છે. એમની એનર્જી બહુ ગજબ છે. અમે એમનામાંથી ક્યાંક અમુક ટકા લઈ લઈએ ને તોય બહુ છે. ના તો પણ શી કે તમે લોકો જે રીતે કામ કરો છો જે પેશનથી, એટલે હું પોતે મૂડમાં આવી જાઉં છું એનર્જીમાં. એટલે એ કોરા આખો ક્રિએટ થઈ જાય ને. અને બીજી એમની એક ખાસ વાત કહું, કોઈ બી એક્ટર હોય, નાનો હોય મોટો હોય, ઉંમર કોઈ બાંધ નથી, એમની વી ઓલવેઝ ચેરિશ હિઝ પ્રેઝન્સ. યસ. એ જ્યારે આજુબાજુ હોય ને ત્યારે કોઈ ચિંતા જ ના હોય. અને એ ભલે મોટા છે, ફાધર ફિગર છે, પણ એમની સાથે ક્યારે એવું ના થાય એ આમની સાથે આવું ના બોલાય, એ આમની સાથે આવું ના કરે. એટલે અમે બધું જ એમની જોડે શેર કરી શકીએ. બધું એટલે બધું જ બધું જ. એક અલગ ફ્રેન્ડ ખાલી ફ્લોર પર પોતપોતાના કેરેક્ટરમાં છીએ. એકવાર પેકઅપ કીધું પછી ખતમ, વાત પતી ગઈ. યસ. તો ટુ એન્ડ વન મેમરી જે તમે લઈ જવા માંગશો આ શૂટના દરમિયાન, એક તમારી એવી મેમરી જે તમે આમ રાખી મૂકશો આ પ્રોસેસની, જે તમારે ઘણી બધી memories છે, ઘણી બધી આ ફિલ્મની તો. હા. કારણ કે ધ્વનિ એને કેરિયરની શરૂઆત કરી ત્યારથી હું એની સાથે છું. એટલે 14 વર્ષ થઈ ગયા અમને. અને ધ્વનિની ફિલ્મ હોય એટલે મારી છે ને જવાબદારી 4 ગણી વધી જાય. કે હું રોલ પણ કરતો હોઉં, એટ ધ સેમ ટાઈમ ત્યાં બધું જે ચાલી રહ્યું છે એના ઉપર પણ ધ્યાન હોય, એટ ધ સેમ ટાઈમ એક્ટર્સને કોઈ પ્રોબ્લેમ નથી ને એના ઉપર પણ ધ્યાન હોય. મેમરી સાથે લઈ જવાની વાત કરું તો એક જ વસ્તુ છે કે એક તો મારી બૈરી મારી સાથે હોય છે, જો કે મારી અપોઝિટ નહોતી એ, બટ બહુ સારી મેમરી કહું તો મને પરીક્ષિત જોડે જે મેં કામ કર્યું છે સીન, આઈ રિયલી એન્જોયડ ઇટ. ભાવિન જોડે તો કર્યા જ છે એવા સીન કેટલા બધા, પણ પરીક્ષિત જોડે પહેલી વાર કર્યો. અને પેલું કહે ને કે પહેલી વારમાં જે વાઇબ્સ મળી ગયા ને, મેં કહું ક્યા બાત હે દોસ્ત, મજા પડી ગઈ. યસ. મારા માટે ઘરે લઈ જવા જેવું તો અમારો સમ મજાનો. અમે દરેક મોમેન્ટ એન્જોય કરી છે ફિલ્મની. અને તમે જે કીધું ને કે બજેટ વધવાની વાત કરી ને જે એક્ટર ના લીધે, એ ધ્વનિ ગૌતમ એવો ચાન્સ આપે જ નહીં, કારણ કે એ પિલ્લુ વાળી બધાને એક જગ્યાએ જ લઈ જાય. ચલો એટલે ત્યાં કોઈ હલી ના શકો. હવે કચ્છ લઈ ગયા, હવે અમદાવાદ થી ફોન આવે કે આવું છે, તો મારાથી કઈ નહીં થાય, હું પીછે બેઠો છું. અને હમણાં મોરેશિયસ થઈ ગયા. તમે શું કરો? કશું ના કરી શકો. એટલે અમારા લીધે ના થાય. કદાચ ટેકનિકલ કદાચ કંઈક ફોલ્ટ હોય કે એવું કંઈક હોય તો મે બી પોસિબલ, પણ લગભગ એવું એ લોકોનું પ્રી વર્ક એટલું બધું સરસ હોય છે ને કે આવા બધા બહુ ચાન્સીસ આવે છે. યસ સર. હું મારી આ બાકી ચૂકી લવ સ્ટોરીનો જે સંગીત છે, જે મ્યુઝિક છે, જે સોંગ છે, એ મારા દિલમાં છે ને એને હું એની યાદ કયો કે એની મેમરી મારી સાથે જ રાખવા માંગુ છું. એવો સરસ સંગીત સેટ થયો છે, કેટલા સરસ સોંગ છે, જેમાંથી એક સોંગ તો ભાવિને ગાયો છે, પ્રેમ થયો, પ્લસ 6 to 7 આઈ થિંક 7 ઓર 8. ભાવિને ખાલી ગાયું નથી, ભાવિને લખ્યું પણ પોતે જ છે અને કમ્પોઝ પણ પોતે જ કર્યું. આમાં જે મ્યુઝિક છે ને, મ્યુઝિક આ ગુજરાતીના મ્યુઝિકમાં હું તમને કહું છું એના માટે નહીં, પણ તમે આ બધા વાકી ચૂકીમાંથી એક ગીત ખાલી તમે જોશો ને, એક ગીત એટલે એના તમે 8 ગીત જોશો. મને આ મારો મ્યુઝિક આ પહેલી પિક્ચર છે, એટલો સારો મ્યુઝિક. હા, હું બહુ ભાગ્યશાળી સમજુ છું કે આટલો સરસ મ્યુઝિક, એટલે એ મારી સાથે જ છે મારી મેમરી. યસ મેમ. અને મારી મેમરી એવી કે એક તો ફર્સ્ટ ટાઈમ મેં આમાં થોડું એને કામ કર્યું છે, એમાં એક રોલ છે વાયરલ બીના ડિઝાઇનર, એને કર્યું છે. એ મારી એક મેં લાઈફમાં કોઈ દિવસ એવું થિંક નહોતું કર્યું કે હું એક્ટિંગ કરી છે. એક્ટિંગ કરીશ. એમનું મને ખાતરી જ હતી કે આનું ડ્રીમ છે એટલે આ કરશે જ.
પણ મારું એવું કઈ હતું તે એટલે આ મારી એક છે. અને બીજું કે આ બધા જ્યારે અમારું જ્યારે શૂટ પેકઅપ થતું હતું ને ત્યારે અમે લોકો બહુ મસ્તી કરતા હતા અને બેસતા હતા અને ધમાલ. બધા એવી આ લોકો બધા સંગીત Like a family. બહુ સરસ બધા સિંગર છે, બધું સોંગ ગાતા હતા, અમે ગેમ્સ રમતા હતા. એ બધી મેમરીઝ મારા એવું લાગે છે કે હમણાં પણ ચાલુ છે એવી memory છે. અમારી જે અમારી જે બારી લાગે હજી પણ દૈયા ગાય છે, ત્યાં ભાવિન ગાય છે, ત્યાં પરીક્ષિત ગાય છે. હા, જે continuous. બધી જે લેડીઝ હતી અમે લોકો બેસતા હતા, મસ્તી કરતા હતા, એ બધું. અને ભાઈ ધર્મેશભાઈ મારા એલ્ડર બ્રધર, મારા મોટા ભાઈ, દિલથી હું એમને ભાઈ માનું છું. એમની સાથે બી મારી સારી એવી ઓલ હેપી. બાકી બહુ જે મજા અમારા આવી દિલમાં છે અને કન્ટિન્યુઅસ રહે because અમારી આ પહેલી પણ એક વાત હું, એ જે એક્ટર્સ નું બોન્ડિંગ થયું ને, એ તમે જયારે ફિલ્મ જોશો ને ત્યારે તમને Yes. દેખાશે. યસ. અને હવે એવું એંગલ બધા વિચાર્યા જ સરસ કરીશ કે કલાકાર. હા, I am thinking. તમે એનું સંગીત આજે એક બીજો એક સોંગ રિલીઝ થયો છે, તમે યુટ્યુબ પર અમે લોકો ટોટલ 4 સોંગ રિલીઝ કર્યા. તમે કોઈ પણ એક ફાગણ છે, ભાઈને ગાયું છે, તમે કહેશો કે નહીં આ સોંગ એટલે ગુજરાતી પિક્ચરમાં આવા સરસ જે બનાવેલા અને એની ફ્રેમ લવ ઇટ. અને બીજો આનો પ્લસ પોઈન્ટ કે આનું કાસ્ટિંગ, હા એ જે કાસ્ટિંગ કર્યું છે આ લોકોએ, તમને લાગે જ નહીં કે આ ફેમિલી નો નથી યાર. કે હવે એ ઉપરવાળા ની દયા છે, આ લોકોની મહેનત છે કે કોઈ ઇન્સિડન્સ છે ખબર નથી, પણ એવી રીતે કાસ્ટિંગ થઈ ગયું ને કે તમને ખબર પડે કે ઓ આ આનું ફેમિલી છે, ઓ આનું ફેમિલી છે. એટલું પરફેક્ટ કાસ્ટિંગ થયું છે. બ્યુટીફુલ. તો એક રીઝન કે કેમ કોઈ આમ ફિલ્મ જોવી જોઈએ, સ્ટાર્ટિંગ વિથ યુ. બધા તો આપી દીધા. એક સમરી જો તમારે આપવી હોય, વન રીઝન ટુ વોચ. ધર્મેશભાઈ, હું એક જ રીઝન કહીશ કે ભાઈ અમે બહુ મહેનતથી બહુ સુંદર ફિલ્મ બનાવી છે. આપણી ભાષા છે ગુજરાતી, અમે અમારું કામ કર્યું. હવે તમારી જવાબદારી છે ગુજરાતીઓ તરીકે કે આ ફિલ્મ જુઓ, સારી લાગે તો સ્પ્રેડ કરો વર્ડ, પણ પ્લીઝ સુંદર ફિલ્મ છે, આવો જુઓ અને આશીર્વાદ આપો તમારા. 100% ગેરંટી છે એન્ટરટેનમેન્ટની. એમાં લવ છે, કોમેડી છે, નાનકડું એક્શન પણ છે, અને બધો જ ફિલ્મમાં તમે જે મસાલો ગોતતા હો છો ટોટલ પેક. એ અમને બધું તમને ટોટલ પેકેજ આખી ફિલ્મમાં મળશે. હું દર્શકોને એટલે કહીશ કે હું એક બિઝનેસ માણસ છું અને જ્યારે હું બિઝનેસ થી થાકેલો ચૂકેલો હોઉં ત્યારે ઘરે બેસીને મને એવું લાગે કંઈક હું એન્ટરટેનમેન્ટ જોઉં, કંઈક મારા માઇન્ડને ફ્રેશ કરું. અત્યારે જે હિન્દી પિક્ચરો ચાલે છે, માર ધાર ખૂન ખરાબા, મને જરાય નથી ગમતી અને હું આગળ એવી બનાવીશ પણ નહીં. મને બહુ એન્ટરટેનમેન્ટ, એન્જોય અને માઇન્ડ, હું, મારી વાઈફ, મારો છોકરો છે પૂર્વિક, મારી ડોટર છે ક્રિશા, અમે લોકો ચાર્યો પિક્ચરને જોઈ શકીએ એક સાથે અને એની મજા ફ્રેશ થઈ શકીએ. હું એના માટે કહીશ કે આ પિક્ચર તમારે જોવું જોઈએ. અગર તમારી થાક હોય, તમે ડિસ્ટર્બ થયા હો, તમારે ફ્રેશ થવું છે તો આ વાકી ઝૂકી જોવા જાઓ કે તમને રિયલી એવું ફીલ થશે કે નહીં નીતિનભાઈ તમે સજેસ્ટ કર્યું ઇટ્સ અ ગુડ મૂવી. યસ. હવે 1 2 3 4 અને મારું 4 નંબર બધાએ સરસ મજાનું કહી દીધું. હું ખાલી એટલું જ કહું છું કે પ્લીઝ જોજો અને એન્જોય કરજો. બસ ધેટ્સ વાહ. થેન્ક યુ સો મચ. વાહ. થેન્ક યુ. Thank you. પાર્ટ ઓફ વાતચીત બહુ મજા આવી તમારી સાથે. થેન્ક યુ ફોર હેવિંગ અસ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.